વેલકમ. थैंक यू राम भाई, थैंक यू। दोस्तों मेरी आवाज आ रही है? यस यस आ रही। ओके ओके ओके। चलो दोस्तों, पहले तो हम शुरुआत करें तो उससे पहले अभी हमारे 56 लोग अभी हिंदी में चलेगा, गुजराती में? चलो कोई टाइप करो, हिंदी, गुजराती, इंग्लिश, जापानीज, मराठी, तेलुगु। आप बोलो कौन सी भाषा में लो। अयो वाओ। चलो जापानीज में शुरू करते हैं आज, क्योंकि मैं अभी जापान जाने वाला था, गया नहीं था, इसलिए पूछ रहा हूँ। मैं तो जापानीज में बोल सकूंगा, आप सुन सकोगे, समझ सकोगे? चलो कोई बात नहीं, ज्यादातर लोगों का आया है गुजराती, तो गुजराती में ही चालू करते हैं। दोस्तों અત્યાર સુધીમાં ઓકે ઓકે ઓકે, વેરી ગુડ। અહીંયા બધા જાપાનીસ જ છે, એટલે ગુજરાતીમાં ચાલુ કરો, જાપાનીસ કોઈ સમજશે નહીં। ચાલો કાંઈ વાંધો નહીં, પણ સમજવું પડશે। કાંઈ વાંધો નહીં, આપણે ગુજરાતીમાં સ્ટાર્ટ કરીએ। પણ દોસ્તો હજી મને કંઈ વાંધો નથી, હું તો મારું કામ પૂરું કરીને જ જવાનો છું અહીંથી। મને રામભાઈ ઇન્વાઇટ કર્યો છે એટલે હું કલાક સુધી મૂકવાનો જ નથી, કદાચ 1.5 કલાક થશે, પણ પોણી કલાક તો નહીં જ થાય। પણ તમને પછી ફીલ થશે કે ખરેખર મારી ટીમમાંથી આ 5 જણાને, કે તમે અત્યાર સુધીમાં કોઈને ડેમો દેખાડી ચૂક્યા છો, અમુક લોકોને બિઝનેસ પ્લાન સમજાવી ચૂક્યા હશો, તેવા લોકોને જો આજની મીટિંગમાં બેસાડી દીધા હોત અને તેવા લોકો તમને એમ કહેતા હોય કે ભાઈ ડાયરેક્ટ સેલિંગ શા માટે મારે કરવું જોઈએ, અને ડાયરેક્ટ સેલિંગમાં આપણી ટીમમાંથી જે લોકો કિંગન જેને વસાવી લીધું છે, પણ જે લોકો એક્ટિવ નથી થયા અથવા એક્ટિવ થયા છે પણ 5-15 ડેમો કર્યા છે, 5-15 લોકો સુધી ગયા છે, અથવા 2-5 મશીન ડિવાઇસ આવ્યા છે, અથવા કોઈ ડિવાઇસ નથી આવ્યું, તો એવા લોકોને ખાસ બેસાડી દેજો। કારણ કે મીટિંગ પૂરી થયા પછી તમને 100% ને 1000% અફસોસ થવાનો છે કે ભાઈ આટલા લોકોને જો મેં બેસાડી દીધા હોત તો મારું કામ ઈઝી થઈ જાત। તો હું ટાઈમ લેવા નહીં માંગુ, કારણ કે 9 ને 12 ઓલરેડી થઈ ગઈ છે। પણ દોસ્તો ખરેખર આજનો આપણો ટોપિક જ એ છે, અને એ ટોપિક ઉપર જ આપણે આજે કલાક સવા કલાક કાઢવાના છીએ। પછી તમને મજા આવશે તો હું આગળ પણ ખેંચી લઈશ, તમે કહેજો કે હવે પૂરું કરો, ત્યારે પૂરું કરશું આપણે। પણ કહેવાનો મતલબ કે દોસ્તો આજનો આપણો ટોપિક છે કે ડાયરેક્ટ સેલિંગ ની અંદર લોકો નિષ્ક્રિય શા માટે થાય છે। કોઈ અહીંયા ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરીને એવું કહેશે કે લોકો શા માટે નિષ્ક્રિય થાય છે, કે શા માટે લોકો સફળ નથી થઈ શકતા? ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરીને મારે પેલા તમારો રિવ્યુ લેવો છે। પેલા તો જેટલા લોકોના કેમેરા ઓન છે ને, તે દરેક લોકો પોતાનો કેમેરો ઓન કરે, કારણ કે જો તમારો કેમેરો જ ઓન નહીં હોય તો મને ખબર જ નહીં પડે ને, તમને પણ મીટિંગમાં 50% ઉપરથી જ જશે। કારણ કે 90% લોકો તો છે ને, જે લોકોનો કેમેરો ઓન ના હોય ને, તે લોકો 90% તો મીટિંગ ની અંદર બેઠા જ નથી હોતા, ખાલી તેની અપલાઈન ને એમ સારું લાગે કે ભાઈ હું મીટિંગમાં બેઠો છું એટલા માટે બેઠા હોય। તમે સફળ થવા આવ્યા છો કે નિષ્ફળ થવા, તમારે નક્કી કરવાનું છે। જો તમારે સફળ થવું હોય તો તમે તમારો કેમેરો ઓન હશે તો તમે 100% માંથી 90% લોકો સફળ થઈ શકશે। અને જો તમારે નિષ્ફળ રહેવું હોય, તમારે ઘરે પાણી પીને મજા કરવી હોય, તો તમે તમારો કેમેરો ઓફ કરી શકો છો। તમારે ડિસાઈડ કરવાનું છે કે સફળ થવું કે નિષ્ફળ। તો પેલા ફટાફટ તમારો કેમેરો ઓન કરો। હું અહીંયા અમુક લોકોના કેમેરા ઓન જોઈ જ શકું છું। ટોટલ અત્યારે બેઠા છે 69 લોકો, એમાંથી 26 જણાના કેમેરા અત્યારે સ્ટાર્ટ છે। ભલે ને બેનો રસોઈ કરતા હોય, કાંઈ વાંધો
વાંધો નહીં, ભલે ને જમવા બેઠા હોય કાંઈ વાંધો નહીં. હું ક્યાં કહું છું ભાઈ તમે જમતા જમતા કેમેરો ઓન ના કરો, પણ તમારો કેમેરો ઓન હશે તો તમને અત્યારે 70 લોકો જોઈ રહ્યા છે, તમને આઈડિયા આવશે કે 70 લોકો બેઠા છે તો તમે પણ એક્ટિવ રહી શકશો. તો ચાલો પહેલી વસ્તુ મારી એ છે કે કેટલા લોકોને ડાયરેક્ટ સેલિંગ, જેમ રામભાઈએ વાત કરી એમ 3 ટાઈપના અલગ અલગ બિઝનેસ છે. એક આપણા વર્ષોથી આપણા બાપ દાદા કરતા આવેલા છે, જેને કહેવાય ટ્રેડિશનલ બિઝનેસ, કે જે આપણે દુકાનેથી કરિયાણું લઈ આવીએ, તેલ લઈ આવીએ, મોબાઈલ લઈ આવીએ, ટીવી લઈ આવીએ કે ગાડી લઈ આવીએ, તેને કહેવાય ડાયરેક્ટ સેલિંગ, કે જે કંપનીમાંથી બને છે, વચ્ચે 8-10 લોકો આવે છે ને આપણા સુધી પહોંચે છે, અને જે વર્ષોથી આપણા બાપ દાદા કરતા આવેલા છે. 500 વર્ષ 5000 વર્ષ જ્યારથી આપણું ઉત્પત્તિ થઈ માણસ જાતની ત્યારથી હાલે છે, અને તે વર્ષોથી હાલે જ છે. એવો જ એક બીજો નવો, જેમ રામભાઈ કીધું એમ 25-30 વર્ષથી એક નવો બિઝનેસ લાઇન સ્ટાર્ટ થઈ, કે જેને તમે મોબાઈલમાં જોઈને કોઈ પણ આઈટમ પરચેસ કરી શકો છો. કપડા લેવા હોય કે મોબાઈલ લેવો હોય કે XYZ આઈટમ, એને કહેવાય ઓનલાઈન બિઝનેસ. કેમેરો ઓફ ના કરી દેતા હો, હું અહીંથી જોઉં જ છું કેટલા લોકોના કેમેરા પાછા ઓફ થઈ જાય છે. અને એક નવી સ્ટ્રેટેજી આવી છે. નવી આવી મતલબ એવું નથી કે આપણા સુધી નવી આવી, પણ આપણા માટે નવી છે, પણ વર્ષોથી તે પણ ચાલે છે, જેને કહેવાય ડાયરેક્ટ સેલિંગ, કે જે કંપનીમાંથી બને છે ને ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચે છે. C2C મતલબ કંપની ટુ કસ્ટમર. તો વર્ષોથી આ દોસ્તો કહેવાનો મતલબ કે બિઝનેસ સ્ટાઇલ અલગ અલગ લોકો કરતા જ રહેલા છે, પણ તે બિઝનેસની અંદર આવ્યા પછી લોકોનું સફળ થાય છે, નિષ્ફળ થાય છે, એનું કારણ શું છે આપણે આજે એ જાણવાનું છે. તો પેલો મારો પ્રશ્ન તમને એ જ હતો કે ડાયરેક્ટ સેલિંગ ની અંદર આપણે જે એનર્જી કેંગનનો બિઝનેસ કરીએ છીએ તેને કહેવાય ડાયરેક્ટ સેલિંગ, દરેક લોકોને ખબર જ છે. તો તે બિઝનેસ ની અંદર નિષ્ફળ થઈ આપણે નિષ્ફળ થાય છે એનું કારણ શું છે? પેલા ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરો. 100% ડેડિકેશન નથી આપી શકતા, લેક ઓફ કોન્સિસ્ટન્સી, બરાબર છે, ફોકસ નથી, વેરી ગુડ હારિતભાઈ, ક્રિશભાઈ. ચાલો અહીં બેઠા છે અત્યારે ટોટલ 78%. કોન્સ્ટન્ટ હાથમાં નથી કરતા, વેરી ગુડ વેરી ગુડ. કન્ટિન્યુટી નથી, બરાબર છે, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ટાર્ગેટિવ ગોલ, વાવ વાવ વાવ. નોલેજ નથી, વેરી ગુડ વેરી ગુડ. ચાલો ચાલો ફટાફટ. પેશન, ધીરજ નથી, ફટાફટ. આના માટે ટાઈમ ન હોય, તમને ખબર જ છે કે તમારી ટીમ શું કરી રહી છે અને શા માટે લોકો નિષ્ફળ જાય છે. પ્લાન નથી, બરાબર છે, માઇન્ડ સેટ નથી, વેરી ગુડ વેરી ગુડ. વિશ્વાસ ઘટે છે, વેરી ગુડ. પ્રોપર પ્લાનિંગ નથી, વાવ વાવ વાવ. મારે શું કરવું તે માઇન્ડ સેટ હોવું જોઈએ, વેરી ગુડ વેરી ગુડ. જોઈએ તો પછી કરશું આપણે, અત્યારે શું ઘટે છે આપણામાં. અન્ડરસ્ટેન્ડિંગ નથી, વાવ વાવ વાવ, વેરી ગુડ. કોક હવા કાઢી જાય, વાવ, ગુજરાતી ડાયલોગ. માઇન્ડ સેટ નથી, વિશ્વાસ નથી, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. વાવ દોસ્તો વાવ, વેરી ગુડ, જબરદસ્ત ભાઈ, કઈ ઘટતું જ નથી. તો દોસ્તો કહેવાનો મતલબ, આજે આપણે મળ્યા છે ને, આજે હું અહીંથી તમારી પાસે જે ચર્ચા કરવાનો હોય ને, તમે એમ કહેશો કે મીટિંગ પૂરી થયા પછી આ તો ભાઈ અમને ખબર જ હતી. ખબર તો છે જ, પણ એને આપણે ધ્યાનમાં નથી લેતા. સૌથી મહત્વનો ટોપિક એ છે કે ખબર તો આપણે દરેક લોકોને છે કે ભાઈ આપણે શું કરવું જોઈએ ને આપણે શું નથી કરી શકતા, તો આપણે શું કરવા નિષ્ફળ જાય છે. દરેક લોકોને ખબર છે, અહીં બેઠેલા 80 લોકોને ખબર છે કે ભાઈ હું આ બિઝનેસ ની અંદર 100% ઈગો મેન છે, રિજેક્શન સહન નથી કરી શકતા. હજારો કારણો છે. એનું કોઈ એક તારણ કે હું અહીંથી કહીશ એ જ વસ્તુ 100% કન્ફર્મ નથી, પણ હું તમને અહીંથી 5-6 વાતો એવી કરીશ કે જે હજારો વાતોમાંથી 100 વાતોમાંથી 5-6 વાતોની અંદર બીજી 100 વાતો આવી જાય છે. બધા લોકોને ખબર જ છે ને, બધા લોકો આ બિઝનેસ ની અંદર આગળ વધવા માંગે જ છે. કેટલા લોકો આગળ વધવા માંગે છે? પેલા મને ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરો. આઈ ટાઈપ ના કરતા તમારું નામ ટાઈપ કરજો. આઈ ટાઈપ ના કરતા તમારું નામ, કારણ કે આઈ માં તો હજારો લોકો આવે. તમે નામ લખશો તો ખબર પડશે, યુનિવર્સને ખબર પડશે, ભગવાનને ખબર પડશે કે મારે આગળ વધવું છે. વેરી ગુડ વિશાલભાઈ, સંદીપભાઈ, સોહેલભાઈ, ભગવાનભાઈ, અનવરભાઈ. હું નામ ના બોલી શકું છું એટલી સ્પીડ થી ટાઈપ થવું જોઈએ. વિજયભાઈ, જલ્પેશભાઈ, જયપાલસિંહ, અશોકસિંહ, કાલાભાઈ, ધાલુભાઈ, ભાઈનિકભાઈ, દીપકભાઈ, જો હું બોલી શકું છું
એનો મતલબ કે તમે ટાઈપ કરવામાં ઢીલા છો, તમારે લોકોને સક્સેસ નથી થવું. ક્રિશભાઈ, શીતલબેન, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સોમતભાઈ, શિવાભાઈ, જગદીશભાઈ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ભગવાનજીભાઈ, બીજી વખત ટાઈપ ના કરતા હોય, એક જ વખત કરજો, નકર હું બોલી નહીં શકું. વેરી ગુડ દોસ્તો. મતલબ કે અહીંયા બેઠા છે અત્યારે 85 લોકો, એમાંથી 20 લોકોને સક્સેસ થવું, કેમ કે 20 ના નામ આવ્યા છે. વેરી ગુડ. હજી 2-4 આવે છે ધીમે ધીમે, કારણ કે ધીમે ધીમે અમુક મારી જેમ છે ને ટ્યુબલાઇટ હોય, ટ્યુબલાઇટ તો એ ધીમે ધીમે ઉપડે. આપણે ઓલી જૂની ટ્યુબલાઇટો આવતી એને આમ સ્વિચ દબાવીએ ટબક 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 થાય, પછી નિરાતે 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 ઉપડે. ઈચ્છા થાય તો ઉપડે, ના ઈચ્છા થાય તો ના ઉપડે. વેરી ગુડ. કાનાભાઈ, સીમાબેન, નરેન્દ્રસિંહ, સોનલબેન. મારે 3 આઈડી છે તો 3 વાર ટાઈપ કરવાનું. વેરી ગુડ. વાવ, વેરી ગુડ, વેરી ગુડ. 3 આઈડી ને એક વખત નક્કી કરી નાખજો કે ઝંડો લગાડી દેવો છે 3 આઈડી નો. ભવનભાઈ, ચાલો કઈ વાંધો નહીં દોસ્તો. પણ કહેવાનો મતલબ કે ઘણા લોકોએ ટાઈપ કર્યું, ઘણા લોકોને સક્સેસ થવું છે, ઘણા લોકોને આગળ પણ વધવું છે, પણ હજી ટોટલ આંકડો આવ્યો છે 30-35 લોકોનો. પણ હજી 50 લોકો એવા છે કે ઘરે આરામ કરવો છે, મારે સક્સેસ નથી થવું, ને જે લોકો સક્સેસ નથી થયા. દોસ્તો, સક્સેસ થવા માટે સૌથી પહેલી વસ્તુ કોઈ હોય અને સક્સેસ નથી થતા એનું સૌથી પહેલું રીઝન કોઈ હોય ને તો તે અપલાઈન ઉપર આપણે નિર્ભર છીએ. પેલા મને ચેટ બોક્સ ની અંદર એ લોકો ટાઈપ કરો કે જેના 10 ડિવાઇસ છે, પોતાનું નામ ટાઈપ કરો. હું એકલો નથી બોલવાનો, તમારી પાસે ઘણું બધું બોલાવવાનું છે. જેના 10 ડિવાઇસ પોતાની આઈડી થી 10 ડિવાઇસ હોય તે પોતાનું ચેટ બોક્સ ની અંદર નામ ટાઈપ કરે. ચાલો ફટાફટ. ભવાનભાઈ, ચાલો બીજા કેટલા લોકો છે કે જેના 10 ડિવાઇસ છે? રાજદીપભાઈ, વેરી ગુડ. દીપકભાઈ, વેરી ગુડ. શિવાભાઈ, વેરી ગુડ. ચાલો 4 લોકોના 10 ડિવાઇસ છે. અમીરભાઈ, ઓકે. 5 થયા, 5. સલીમભાઈ, વેરી ગુડ. 6 થયા, 6. ચાલો દોસ્તો, 80 લોકોમાંથી અહીંયા 6 લોકો એવા બેઠા છે કે જેના 10 ડિવાઇસ છે. ઘણાના 500 છે, મને ખબર છે, પણ એને ટાઈપ નથી કર્યું. મતલબ કે એ લોકોને સફળ નથી થવું, અને હજી સફળ નથી. ખોટું લાગે તો માફ કરજો, 2 રોટલી ઘરે જઈને વધારે ખાઈ લેજો, મને ખોટું નહીં લાગે. હેમંતભાઈ, રામભાઈ, વેરી ગુડ. 7-8 થયા. કહેવાનો મતલબ કે અપલાઈન ઉપર નિર્ભર છે. આપણે શું કરીએ કે અપલાઈન, કાલે જ આપણે આ ટોપિક ઉપર બહુ ચર્ચા થઈ, પણ આ ટોપિક ખૂબ મહત્વનો છે કે અપલાઈન આવશે, મારો ડેમો આવીને કરી જશે, મને સપોર્ટ કરશે, મારું કંઈક ફોલોઅપ લેવાનું હશે તો મારું ફોલોઅપ લઈ જશે, અને પછી ત્યાંથી મારું ક્લોઝિંગ થશે. આ જેટલા લોકોએ નામ ટાઈપ કર્યા છે તે લોકો ડેમો કરે છે કે નહીં? લગભગ ને હું ઓળખું છું, લગભગ લોકો ડેમો કરે છે. પણ મેં તમને એટલા માટે પૂછ્યું કે 10 ડિવાઇસ એટલા માટે પૂછ્યા કે કદાચ તમે નવા છો, તમારું ન્યૂ જોઈનિંગ છે, અને તમે કદાચ ડેમો નહીં કરતા હોય તો ઇટ્સ ઓકે. પણ 5-7-10 ડિવાઇસ થઈ ગયા પછી પણ જો તમે તમારી અપલાઈન ઉપર નિર્ભર હોય કે મારી અપલાઈન આવશે અને મને મારું કાંડું પકડીને મને ઉપર લઈ જશે, મને 3A માંથી 4A બનાવશે, 4A માંથી 5A બનાવશે, અને 5A માંથી 6A બનાવશે. અહીંયા કેટલા લોકો એવા છે કે જોબ કરે છે? અહીંયા કેટલા એવા લોકો છે કે જે બિઝનેસ કરે છે? તો બધાય કરે જ છે કે જોબ કરે છે કે બિઝનેસ કરે છે કે ખેતી કરે છે? તો કંઈક ને કંઈક આપણે કરીએ જ છીએ. તો તમારી જે દુકાન છે કે તમે જે જોબમાં જાઓ છો, ત્યાં તમારી જગ્યાએ તમે બીજા કોઈને મોકલો છો ખરી? તો નથી મોકલતા. ચેટ બોક્સમાં મારી સાથે લાઈવ રહેજો તો તમને મજા આવશે ને મને મજા આવશે. તો આપણે આપણી જે દુકાન કે આપણે જે જોબની અંદર જઈએ છીએ ત્યાં આપણે તો આપણે બીજા કોઈને તો મોકલતા જ નથી. આપણને કોઈ નવો બિઝનેસ કોઈ સજેસ્ટ કરે. દોસ્તો, ખરેખર ખૂબ મહત્વનો ટોપિક છે, ધ્યાન કાન બે ખોલીને સાંભળજો. જે લોકો બિઝનેસ કરે છે તે લોકોને કોઈ નવો બિઝનેસ સપોર્ટ એમ કે ઓપોર્ચ્યુનિટી આપે કે ભાઈ આ બિઝનેસ સારો છે, એમાં સારું પ્રોફિટ રેશિયો છે, ને આ બિઝનેસ કર્યા જેવો છે. તો આપણે શું કરીએ ખબર છે?
આપણે એમ કરીએ કે ભાઈ એક કામ કરો, આ બિઝનેસ કર્યા જેવો છે ને હું કાલથી કરવાનું સ્ટાર્ટ કરું છું. હું કરવાનું સ્ટાર્ટ કરું છું એના માટે થઈને હું 5, 25, 50 લાખ, કરોડ, 2 કરોડ જેવો બિઝનેસ એ મુજબ હું ઇન્વેસ્ટ કરું છું. હું ઇન્વેસ્ટ કરું છું એ પછી દુકાન તો મારે જ ખોલવી પડશે કે બાજુવાળો આવીને ખોલી દેશે? કે જેને મને આ ધંધો શીખવાડ્યો કે આ ધંધો કરાય એ ભાઈ મારો ધંધો આવીને મારી દુકાન ખોલશે? ચાલો ખોલશે કે નહીં ખોલે? ચેટ બોક્સ ની અંદર યસ કે નો ટાઈપ કરો. નહીં જ ખોલે. ઓબ્વિયસલી વસ્તુ છે. દાખલા તરીકે સહદેવભાઈ મારા ભાઈ છે, મારા મોટા ભાઈ છે, એને મને આ બિઝનેસ દેખાડ્યો કે ભાઈ આ બિઝનેસ કરાય, કે ભાઈ રેસ્ટોરન્ટ કરાય, કે કન્સ્ટ્રક્શન નું કામ કરાય, કે ટીવી નો શોરૂમ કરાય. એ મને દાખલા તરીકે એને સમજાવ્યું કે ભાઈ આ બિઝનેસ કરાય. હવે એ દુકાન તો મારે જ ખોલવી પડશે ને. થોડા આવીને મને મારી દુકાને 365 દિવસ ખોલી દેશે. તો જો આપણો મૂળ જોબ કે મૂળ બિઝનેસ, આપણે કોઈ પણ જોબમાં જઈએ છીએ તો તે જોબની અંદર આપણે શું કરીએ છીએ? આપણે જ જવું પડે. એમાં પ્રોક્સી થોડો હાલે કે ભાઈ આજે હું ફ્રી નથી તો એક કામ કરું મારા ભાઈને મોકલી દઉં, મારા આજે ફ્રેન્ડને મોકલી દઉં. એવું તો કરી જ નથી શકતા. જો મારા મૂળ બિઝનેસ કે મારા મૂળ જોબની અંદર મને કોઈ સજેસ્ટ કર્યા પછી પણ તે નથી ખોલી શકતો, તો તમને જેને તમારી અપલાઈન, તમે જેને તમારી અપલાઈન માનો છો, જેને તમને આ ડિવાઇસ દેખાડ્યું, જેને તમને આ પ્રોજેક્ટ દેખાડ્યો, વર્લ્ડનો સૌથી બેસ્ટ પ્રોજેક્ટ દેખાડ્યો, અને એ પ્રોજેક્ટની અંદર તમે તમારી અપલાઈન પાસે આશા રાખીને બેઠા છો કે મારી અપલાઈન આવશે, મારા ડેમો કરશે, મારું કામ કરશે અને મારું કામ મારું ઘર હાલશે. દોસ્તો કહેવાનો મતલબ કે નિષ્ફળ થવાનું સૌથી પહેલું રીઝન કોઈ હોય ને, પહેલું રીઝન, કોઈ અપલાઈન ઉપર આપણે આશા રાખીને બેઠા છીએ. 100% વાત સાચી છે સહદેવભાઈની. ટાઈપ કર્યું છે કે કોઈ કંપનીની ફ્રેન્ચાઇઝી લઈએ તો શું કરવાનું? કોઈ કંપની આપણને એક જિલ્લાની ફ્રેન્ચાઇઝી આપે તો તે જિલ્લાનું બધું કામ મારે જ કરવું પડે. અને બીજી વાત, એ જ વાતને લાગુ પડતી એક બીજી વાત એટલે ગ્રોથ લાઈન. આપણે એવું સમજી લઈએ છે કે ભાઈ હવે તો મારી 5, 10, 15, 20 લોકો, 100, 200, 500 લોકોની ટીમ બની ગઈ, મારી 30,000 લોકોની ટીમ બની ગઈ, તો હવે મારી ટીમ કામ કરશે, હું તો ઘરે જઈને મજા કરું. તો દોસ્તો આપણી પેલી સૌથી મોટી ભૂલ એ છે. આપણે જયારે એમ સમજી લેતા હોય કે ભાઈ મારી 5 લોકોની કે 25 લોકોની કે 50 લોકોની કે 500 કે 5,000 કે 25,000 ની ટીમ બની ગઈ તો હવે મારે કઈ કરવાની જરૂર નથી. કહેવાનો મતલબ કે ગ્રોથ લાઈન ઉપર નિર્ભર જયારે આપણે રહીએ છીએ. પેલી વસ્તુ છે અપલાઈન ઉપર નિર્ભર, કે જેમાં આપણે સક્સેસ નથી થઈ શકતા. અપલાઈન આપણને નીચે કદાચ એકાદું ડિવાઇસ નાખી પણ દેશે, પણ એને જો હું હેન્ડલ નહીં કરી શકું, હું એને સંભાળી નહીં શકું, તો અપલાઈન ને જેનું કામ કરવાનું છે. બીજી વસ્તુ એવી તો કે ગ્રોથ લાઈન ઉપર નિર્ભર. અમારે એક સહદેવભાઈ છે ને મસ્ત ડાયલોગ મારે કે ઉપર से लेने का नीचे फॉरवर्ड करने का. તો દોસ્તો આપણું કામ એ છે કે ઉપરથી લઈ લેવાનું, ઉપરથી જે આઈટમ આવે, જે આપણો પ્રોજેક્ટ આવે, જે આપણને કહેવામાં આવે તે લઈ આપણા મગજમાં રાખવાનું છે. ડાયરેક્ટ અહીંથી ફોરવર્ડ આમ પાસ નથી કરવાનું, પણ આપણા સુધી લઈ અને તેને આપણા ટીમની સાથે ફોરવર્ડ કરવાનું છે. પણ આપણે શું કરીએ કે એની ઉપર નિર્ભર થઈ જાય છે કે ભાઈ હવે મારી 25, 50, 100 લોકોની ટીમ બની ગઈ, હું 6 બની ગયો, 6-2 બની ગયો, -2 બની ગયો, એટલે અમારે કઈ જરૂર જ નથી. 100% વાત સાચી છે કે અરવિંદભાઈ વાટલિયા 30,000 ની ટીમ, યરલી ઇન્કમ 5 કરોડ પ્લસ, છતાં પણ આજની તારીખમાં ફિલ્ડમાં જાય જ છે. પણ કહેવાનો મતલબ કે દોસ્તો આપણે શું ભૂલ કરીએ છીએ? આપણે ગ્રાઉન્ડ લેવલની વિચારીએ, આપણે ફિલ્ડનું વિચારીએ, તો આપણે શું ભૂલ કરીએ છીએ તો કે આપણે આપણી ટીમનું, પેલી વસ્તુ કે અપલાઈન ઉપર જ નિર્ભર રહીએ છીએ કે અપલાઈન આવીને મારું ભાઈ બેડું પાર કરી દેશે. આપણે તો નથી કરતા. ઘણા લોકો એવા હોય છે કે ભાઈ તમે કીધું તું કે મશીન લઈ લેશું, મશીન તો લઈ લીધું,
હવે મારો બિઝનેસ તો તમે ચાલુ કરો, એટલે ભલા માણસ તમે 3.5 લાખ રૂપિયા પાણી પીવા માટે આપ્યા છે, તમે 3.5 લાખ રૂપિયા તમારા ઘરના હેલ્થ માટે આપ્યા છે, તમારો બિઝનેસ તમારી અપલાઈન હલાવી દે. અને આપણે આપણી અપલાઈન ઉપર બ્લેમ કરીએ છીએ. જેમ દુકાનમાં આપણી દુકાન નથી હાલતું, કોઈ માણસ આપણને સજેસ્ટ કરે કે ભાઈ આ દુકાન તમારી સારામાં સારો બિઝનેસ છે ને આપણે કરવો જોઈએ, અને આપણે કરીએ છીએ ખરી, ઈ ધંધો કદાચ હાલે કે ના હાલે, જેને સજેસ્ટ કર્યું એને આપણે કઈ કહેવા જશું કે ભાઈ તમે કીધું હતું પણ મારો ધંધો હાલ્યો નહીં, મારી 50 લાખ રૂપિયા નુકસાની ગઈ, તમે આપી દો, કહેવા જશું? આપણે કહેવા તો નથી જતા. તો આપણી અપલાઈને આપણને સારામાં સારી પ્રોડક્ટ, સારામાં સારો પ્રોજેક્ટ, વર્લ્ડનો સૌથી બેસ્ટ પ્રોજેક્ટ જો આપણને આપ્યું હોય, આપણે ન સમજી શક્યા હોય ને આપણે એને ન હલાવી શક્યા હોય, તો એમાં અપલાઈન નો દોષ નથી, મારો દોષ. તો સૌથી પહેલી ભૂલ જો આપણે કોઈ કરીએ છીએ ને, તો આપણે એમ વિચારીએ છીએ કે મારી અપલાઈન મારો ધંધો હલાવશે, મારી ટીમ મારો ધંધો હલાવશે. જો આ આપણા લાઈફની અંદરથી નહીં કાઢીએ તો નિષ્ફળ થવાનો સૌથી પહેલો માઇનસ પોઈન્ટ કોઈ હોય ને, તો એ છે કે અપલાઈન ને ગ્રોથ લાઈન ઉપર આપણે નિર્ભર રહીએ છીએ. ચાલો દોસ્તો, કદાચ ટીમ પણ બની ગઈ, 5, 25, 50 લોકોની ટીમ પણ બની ગઈ, 50 લોકોમાંથી ટીમમાંથી આપણને કહેવામાં પણ આવ્યું, પણ આપણે શું કરીએ ખબર, કે 5 લોકોની ટીમ બની કે 2 લોકોની ટીમ બની કે 1ની ટીમ બની, કાંઈ વાંધો નહીં, પણ બીજો જો આપણી અંદર માઇનસ પોઈન્ટ હશે એટલે તે એટલે આળસ. જો આપણી અંદર આળસ હશે ને, તો સૌથી મોટો માઇનસ પોઈન્ટ એ છે કે કામ તો નીકળે જ છે, કામ તો કરે જ છે. વર્લ્ડની અંદર ઇન્ડિયાનો જો ડંકો વાગી શકતો હોય તો મતલબ કે કામ તો થાય જ છે. વર્લ્ડની અંદર ઇન્ડિયા ઇઝ નંબર 1 NASIC ની અંદર. બેકબોન કદાચ સુઈ ગઈ લાગે છે, કે બેકબોન વિચારમાં પડી ગઈ કે શું કરવાનું મારે. ઇન્ડિયા ઇઝ નંબર 1. ઇન્ડિયા ઇઝ નંબર 1 આખા વર્લ્ડ ની અંદર. દોસ્તો 155 કન્ટ્રીમાં ઇન્ડિયા નંબર 1 આવતું હોય, અને જો મારી ટીમમાં કામ ન નીકળતું હોય તો આળસ મારામાં છે કે સામેવાળામાં? મારી ટીમ અથવા મારે જેનો ડેમો કરવાનો છે, તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ એક કામ કરને યાર, કાલ ઉપર રાખને યાર દોસ્ત, આજે થોડુંક કામ છે. કામ શું હોય યાર મારે? વર્લ્ડ નો સૌથી સારામાં સારો બિઝનેસ ની એની મીટિંગ તો હું 4 વખત લઈ ચૂક્યો છું. ઈ ટોપિક મારો અત્યારે નથી કહેવાનો કે વર્લ્ડ નો સૌથી સારામાં સારો બિઝનેસ શા માટે છે. પણ આપણે એમ કરીએ છીએ કે ભાઈ આજે રહેવા દે ને યાર, કાલે કરશું. પણ શા માટે યાર આજે રહેવા દે? અહીંયા જેટલા લોકો સક્સેસ થયેલા તમને દેખાય છે ને આપણી અપલાઈન, તે લોકોએ દિવસ રાત જોઈ નથી, તે લોકોએ દિવસો ગણ્યા નથી કે ભાઈ 4 દિવસ થઈ ગયા, અઠવાડિયું થઈ ગયું, 15 દિવસ થઈ ગયા. અરે નાગેશ્વર શુક્લા જે સર આપણા છે, જેની નીચે અત્યારે 60,000 ડિવાઇસ છે, તે 13 મહિના સુધી એના ઘરે નહોતા ગયા. કહેવાનો મતલબ કે આપણે નાની નાની વાત હતું થઈને આપણા લાઈફ ની અંદર આળસ લઈ આવીએ છીએ. દોસ્તો, જ્યાં સુધી લાઈફ ની અંદર આળસ હશે ને, ઘણા બધા પોઈન્ટ છે, તમે બધા લોકોએ ટાઈપ કર્યા હતા, પણ હું તમને 5-6 એંગલ કહીશ ને, તે 5-6 એંગલ ની અંદર બધી વસ્તુ આવી જશે. જો લાઈફ ની અંદર આળસ આવી ને કે ભાઈ આજે રહેવા દો ને યાર, કાલે કરશું, કાલે રહેવા દો ને યાર, પરમ દિવસે કરશું. ભગવાન યાર તમને 24 કલાકનો જ સમય આપ્યો છે, ને એમાંય આ એક એવો સારો બિઝનેસ મળ્યો છે કે 1000 દિવસનો ટાઈમ આપવાનો છે, 3 પેઢી તમારી સિક્યોર થઈ જાય છે, 3 પેઢી સુધી કંપની તમને આપવા માટે બંધાઈ છે. તો તમે શું કરવા રાહ જોવો છો? આજે નહીં ને કાલે શા માટે? પરમ દિવસે શા માટે? અઠવાડિયા પછી શા માટે? આજે જ કરવું છે ને અત્યારે જ કરવું છે.
દોસ્તો બીજી વસ્તુ આપણી કોઈ હોય તો તે આપણે આળસને આપણે કાઢવી પડશે. સૌથી મહત્વનો ટોપિક છે અને તે એટલે ટીમ સપોર્ટ. ચાલો, ટીમ સપોર્ટ. કેટલા લોકો પોતાની ટીમને સપોર્ટ કરે છે? ચેટ બોક્સ ની અંદર પોતાનું નામ ટાઈપ કરો તો એક વખત. દિલથી ઈશ્વરને સાક્ષી રાખીને કહેવાનું છે કે હું મારી 10 ની ટીમ છે તો 10 એ 10 લોકોને સપોર્ટ કરવું જોઈએ. 100 ની ટીમ છે તો 100 એ 100 ને કરવું જોઈએ ને 1200 છે તો 2000 છે કે 5000 છે. શિવાભાઈ, સોહેલભાઈ, રામભાઈ, એ આઈ સપોર્ટમાં હું નથી એમાં તો મને નામમાં જ આવડે. અનવરભાઈ, રાજેશભાઈ, રાજદીપભાઈ, અમીરભાઈ, અરવિંદભાઈ, સીમાબેન, ભવાનભાઈ, દીપકભાઈ, કિશનભાઈ, સહદેવસિંહ, ધવલભાઈ, ભગવાનજીભાઈ, જલ્પેશભાઈ, નરેન્દ્રસિંહ, વેરી ગુડ. સોહિલભાઈ, કારાભાઈ, સોનલબેન, શશિકાંતભાઈ, શક્તિસિંહ, વેરી ગુડ. વાહ દોસ્તો, મજા આવી ગઈ. ભલે 100 લોકો બેઠા છે પણ 100 લોકોમાંથી મને એવું તો લાગ્યું કે 20 લોકો તો પોતાની ટીમને સપોર્ટ કરે. કદાચ 20-25 લોકો એવા હશે કે નવા હશે ને તેની ટીમ નહીં હોય, કોઈ પણ 50-60 નથી કરતા. દોસ્તો, શા માટે ટીમને સપોર્ટ કરવાનો? આપણે એમ કહીએ છીએ, આપણા જ રમેશભાઈ રામનું ઉદાહરણ આપું તમને. રમેશભાઈ રામ દરેક લોકો ઓળખે છે, આપણા અપલાઈન અભ્યુદયના રચયિતા. દેશ 2 લેવલ ઉપર અત્યારે છે અને 2 વર્ષની અંદર એપ્રોક્સ 1.5 કરોડ ઉપર એના ખાતામાં આવી ગયા છે. એ ચર્ચા આપણે અત્યારે નથી કરતા. પણ આપણા જ રમેશભાઈ રામ શિક્ષક હોવા છતાં, પ્રિન્સિપાલ હોવા છતાંય સવારથી સાંજ સુધીનું તેનું 5-6 વાગ્યા સુધી પોતાની સ્કૂલમાં હોવા છતાં જો એ 1250 લોકોની ટીમને સપોર્ટ કરી શકતા હોય. મેં તમને રમેશભાઈનું ઉદાહરણ એટલા માટે આપ્યું, અરવિંદભાઈ કે નાગેશ્વર શુક્લા કે સંજય સુંડાગરનું ઉદાહરણ એટલા માટે નથી આપ્યું કે તમે લોકો એમ કહેશો કે ભાઈ એ તો ફૂલ ટાઈમ કેંગન કરે છે એટલે ટીમને સપોર્ટ કરે. મેં તમને રમેશભાઈ, રાજુભાઈ બોરખતરિયા, જે લોકો પોતાનું મૂળ જોબ કે બિઝનેસ કરે છે છતાં પણ પોતાની ટીમને સપોર્ટ કરે છે અને પોતાની ટીમને આગળ લઈ ગયેલા છે. તો કહેવાનો મતલબ કે જો હું મારી ટીમને સપોર્ટ નહીં કરતો હોય તો પેલી વસ્તુ તો નુકસાન એ છે કે મારી ટીમ મને અપલાઈન તરીકે સ્વીકારશે નહીં. જો મારી ટીમ મને અપલાઈન તરીકે નહીં સ્વીકારે તો મારો ગ્રોથ થવાનો જ નથી. 100% હું નિષ્ફળ થવાનો છું. પાછા કેમેરા 50%, 70% લોકોના કેમેરા ઓફ થઈ ગયા. હું અહીંથી બધું જોતો જ હોય, ભલે ગાડીમાં બેઠા બેઠા સુતા તમે જમતા કરતા હોય ને, મારી પાસે અહીંયા 2-3 લેપટોપ રાખીને બેઠો છું. બધામાં અલગ અલગ વ્યૂ રાખીને બેઠો છું. પણ કહેવાનો મતલબ કે તમે તમારી ટીમને જો સપોર્ટ નહીં કરતા હોય તો તમારી ટીમ ડેવલપ નહીં થાય. તમારી ટીમ ડેવલપ નહીં થાય તો તમારી ટીમની અંદર શું થશે? તમારી ટીમ ડેવલપ નહીં થાય મતલબ કે તમારી ટીમ ડેવલપ ક્યારે નહીં થાય? તો કે ટીમની અંદર બિઝનેસ નહીં આવે. ટીમની અંદર બિઝનેસ નહીં આવે તો ટીમ તમારી પર બ્લેમ કરશે કે તમે મને કીધું હતું કે 100% કામ નીકળશે. 100% કામ ક્યારે નીકળશે? કે જ્યારે મેં મારી ટીમને સપોર્ટ કર્યો હશે. પણ આપણે ટીમને કીધું હોય, મોટા મોટા ચાંદલા દેખાડી દીધા હોય, સપનાઓ દેખાડી દીધા હોય કે ભાઈ આવું થશે, થાય છે, એ વાત 100% સાચી છે. ઘણા બધા લોકોને ઇન્ડિયાની અંદર લાખો લોકોને ડાયરેક્ટ સેલિંગની અંદરથી કરોડો રૂપિયા કમાઈ ચૂકેલા છે. તો થાય છે એ વસ્તુ તો પાકી જ છે. પણ મારી યાદ સાથે શું કરવા નથી થતું? મારો ટોપિક એ છે કે ડાયરેક્ટ સેલિંગ ની અંદર હજારો લોકો, લાખો લોકો ઇન્ડિયાની અંદર સક્સેસ થયા જ છે. પણ હું શું કરવા નિષ્ફળ થાઉં છું? જો લાખો લોકો કરી શકતા હોય, એક જણો નહીં,
એક જણો કદાચ કરી શકે કે ભાઈ ઈ તો રોનાલ્ડો છે તો એ તો ગોલ મારી શકે, સચિન તેંડુલકર છે તો એ તો સેન્ચુરી મારી જ શકે. એક જણાની વાત નથી કરતો, લાખો લોકો જો કરી શકતા હોય તો હું શું કરવા નિષ્ફળ થાઉં છું? હું શું કરવા મારી ટીમને સપોર્ટ નથી કરી શકતો? શું કરવા એનું સૌથી મોટું રીઝન છે કે હું મારી સિસ્ટમ સાથે ક્લચ નથી. હું મારી સિસ્ટમમાં નથી તો મારી ટીમ મારી સિસ્ટમમાં નહીં રહે. આ ટોપિક છે ને 5 6 એન્ડ અબાવ માટેનો છે, 4 અબાવ લોકો માટેનો છે. જેની ટીમ 2 4 5 લોકોની છે ને એના માટે તો ઈઝી છે કે 5 લોકોને ફોન કરવાના છે. પણ જે લોકો 4 છે જેની ટીમ 20 થી લઈને 50 ની છે તેના માટેનો બહુ મહત્વનો ટોપિક છે કે સિસ્ટમ સાથે ક્લચ નથી એટલે ટીમને સપોર્ટ નથી કરી શકતા. શું કરવા નથી કરી શકતા? એક્ઝામ્પલ તમને આપું કે મારી ટીમ અત્યારે 350 લોકોની છે, તો હું 350 લોકોને ફોન કરીશ કે આજની મીટિંગ છે ભાઈ બેસી જાજો, આજે ખરેખર મહત્વનો ટોપિક છે, બાસુ મળી જાય હમણાં 12 13 14 ને 15 16 17 નો આપણે જબરદસ્ત પ્લાનિંગ કરીએ, 350 જણાને હું ફોન કરવા જઈશ? હું ફોન કરવા 350 કરવા જઈશ તો હું ગાંડો થઈ જઈશ. પણ હું મારી સિસ્ટમ સાથે ક્લચ નથી. તો 20 લોકોને 5 થી 7 10 15 લોકોને ફોન કરવા ઈઝી છે. તો કહેવાનો મતલબ કે મારી ટીમને મારે સપોર્ટ કરવો, મારી ટીમને મારે આગળ લઈ જવી છે. મારી ટીમમાંથી કોઈ લોકો નિષ્ફળ ન થવા જોઈએ એની જવાબદારી મારી. સૌથી મહત્વનો ટોપિક એ છે દોસ્તો. એવું નથી કે હું નિષ્ફળ નહીં, મારી ટીમમાંથી આવેલો એક પણ માણસ નિષ્ફળ ન થવો જોઈએ. અને એ નિષ્ફળ ક્યારે થાય તો કે મેં એને સપોર્ટ નથી કર્યો તો. અરે ટીમ મારી ઉપર બ્લેમ શું કરવા કરી શકે ભાઈ? ટીમ મારી ઉપર ત્યારે જ બ્લેમ કરી શકે કે મેં મારી ટીમને સપોર્ટ નથી કર્યો, મેં એની આંગળી પકડીને આગળ નથી લઈ ગયો કે ભાઈ આ રીતના આપણે આગળ જઈ શકીએ છીએ. જો દોસ્ત હું ગયો છું, જો દોસ્ત મારી અપલાઈન ગઈ છે, જો દોસ્ત એની અપલાઈન ગઈ છે, જો આટલા લોકો આગળ જઈ શકતા હોય તો તું ને હું બે સાથે મળશું તો આગળ જઈ શકશું. પણ એને મેં ગાઈડન્સ નથી કર્યું, એને મેં હાથ પકડીને આગળ કેમ લઈ જવું એને મેં લઈ જતા શીખાડ્યું નથી. તો મહત્વની વસ્તુ છે કે ટીમ સપોર્ટ, હું તો નિષ્ફળ જાવ જ છું, પણ હું જયારે મારી ટીમને સપોર્ટ નથી કરતો તો હું તો 100% નિષ્ફળ જાવ જ છું, પણ મારી ટીમ પણ 100% નિષ્ફળ જશે. આ ત્રીજો ટોપિક હતો. પહેલી વસ્તુ અપલાઈન ગ્રોથ લાઈન, બીજી વસ્તુ આળસ, ત્રીજી વસ્તુ ટીમ સપોર્ટ અને ચોથી વસ્તુ છે એટલે ડર. દોસ્તો ઘણા બધા પોઈન્ટ છે, તમે બધા લખ્યા હતા એ સાચા જ હતા. હું તમને એમ નથી કહેતો તમે લખ્યું તો એ ખોટું હતું. પણ હું તમને જે 5 6 ટોપિક કહીશ ને 5 6 ટોપિક ની અંદર બધા ટોપિક આવી જશે. ચોથી વસ્તુ છે ડર. તમને એમ થાય કે ભલામણા નિષ્ફળ થવા માટે ડર થોડો હોય, પણ નિષ્ફળ થવા માટે પણ ડર હોય. શું કરવા? આપણે જયારે સમજો કે કોઈ દુકાન ચાલુ કરી, કોઈ પણ દુકાન ચાલુ કરી, કોઈ પણ જોબ ચાલુ કરી તો કેટલી જાતના ડર હોય છે? કોઈ ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરશે? હું પાણી પી લઉં 1 મિનિટ. કેટલા લોકો ટાઈપ કરશે? ચાલો ફટાફટ. ડર શું હોય? કઈ હોય જ નહીં? ચાલો કઈ વાંધો નહીં. વેરી ગુડ. હાલશે કે નહીં હાલે? નથી થાય તો શું કરવાનું? સેલેરી નહીં આવે તો શું કરવાનું? ચાલશે કે નહીં ચાલે? લોંગ ટાઈમ ચાલશે કે નહીં ચાલે? વેરી ગુડ. મહત્વનો બહુ મસ્ત ટોપિક છે દોસ્તો. આપણે કોઈ પણ દુકાન ખોલીએ, નાનકડી કે બહુ મોટી ફેક્ટરી ખોલીએ, આપણે જે જોબ કરીએ કદાચ 10-15 હજાર વાળી સેલેરી હોય કે 2 લાખ વાળી સેલેરી હોય, પણ આપણને એક જાતનો ડર છે કે ભાઈ મેં આ દુકાન ખોલી તો 2 જણાને નોકરીએ રાખ્યા અને મારે પગાર આપવો પડશે, લાઇટ બિલ ભરવું પડશે, મારી ઘરની દુકાન નહીં હોય તો મારે ભાડું ભરવું પડશે. તો ઈ દુકાન માટે થઈને
આપણે સવારે 9 વાગ્યાથી લઈને રાત્રે 9 કે 10 કે 12 વાગ્યા સુધી એ દુકાન માટે થઈને આપણે સમય આપીએ છીએ. શું કરવા? નકર હું મારા કર્મચારી, મારે ત્યાં આવેલા માણસોને હું પગાર શું આપીશ, લાઇટ બિલ કેમ ભરીશ? મારો ધંધો 6 મહિનામાં બંધ થઈ જશે. હું નોકરીએ નહીં જાઉં તો મને સેલેરી નહીં મળે. મને સેલેરી નહીં મળે તો મારું ઘર કેમ હાલશે? મારા છોકરાઓ શું કરશે? મારા છોકરાઓને ભણવા માટે થઈને મારે શું કરવાનું? સાચી વાત છે. જોબ કરતા લોકોને તો જોબમાંથી 50,000 સેલેરી આવતી હોય તો એમાંથી 30,000 તો હપ્તામાં વહી જતા હોય. તો કહેવાનો મતલબ કે સૌથી મોટો આપણને ડર છે જે આપણે જોબ કરીએ છીએ કે બિઝનેસ કરીએ છીએ, કે ભાઈ મારો આ ધંધો કે મારી જોબની અંદર જો હું નહીં જાઉં તો એના માટે થઈને આપણે કેટલી બધી બીક છે કે મારા ઘરનું શું કરવાનું, મારા મમ્મી પપ્પાનું શું કરવાનું, મારા વાઈફનું શું કરવાનું, મારા બાલ બચ્ચાનું શું કરવાનું. તો ઈ આપણો મૂળ જોબ કે મૂળ બિઝનેસ ની અંદર આપણને એટલો બધો ડર છે કે મારો આ ધંધો નહીં હાલે તો હું શું કરીશ. પણ આય બેઠેલા 90 લોકોમાંથી કેટલા લોકોને ડર છે કે મારો કિંગન બિઝનેસ નહીં હાલે તો હું શું કરીશ? ચેટ બોક્સ ની અંદર પોતાનું નામ ટાઈપ કરો. મેં રમેશભાઈ અને રામભાઈ, મેં રમેશભાઈ કર્યું, સંદીપભાઈ કર્યું ને જલ્પેશભાઈ કર્યું. હારિતભાઈ, રામભાઈ, જગદીશભાઈ, નરેન્દ્રસિંહ, મીરામણભાઈ, અનવરભાઈ. દોસ્તો ખરેખર 10 લોકોએ કર્યું ને, બાકીના 90% લોકો 88 માંથી 10 જણાએ ટાઈપ કર્યું છે. સોહેલભાઈ, ઓકે, બે સાથે લાગુ છે, કઈ વાંધો નહીં. 10 થી 12 લોકોએ ટાઈપ કર્યું છે. બાકીના હું તમને કહી દઉં છું કે બાકીના ખોટું લાગે તો માફ કરજો. આજે 2 રોટલી વધારે ખાઈ લેજો, જમી લીધું હોય કાલે 2 રોટલી વધારે ખાઈ લેજો. પણ હું તો સાચું બોલીને જ જઈશ, કારણ કે મને રમેશભાઈ જવાબદારી આપી છે, હું મારી જવાબદારી પૂરી કરીને જ રહીશ. અહીં ટાઈપ કરેલા બાકીના દરેક લોકો એનેઝિકને પોતાનો મૂળ બિઝનેસ કે મૂળ જોબ નથી સમજતા. વર્લ્ડનો સૌથી નંબર 1 બિઝનેસ. જો દુકાન નથી હાલતું તો એના માટે આટલી બધી ચિંતા કરીએ છીએ, આટલા બધા ટેન્શન લઈએ છીએ, આટલી બધી જવાબદારી કરીએ છીએ, આટલા બધી ટાઈમ આપીએ છીએ. પણ કેંગનને આપણે સાઇડ બિઝનેસ સમજીએ. સાઇડ બિઝનેસ સમજતા હોય ને તોય વાંધો નથી, તોય કલાક તો આપી શકશું ને. પણ સાઇડ બિઝનેસ પણ નથી સમજતા. એને આપણે એમ સમજીએ કે ભાઈ થાય તો કરવાનું, ન થાય તો કાંઈ વાંધો નહીં, આપણે શું પડી ભાઈ. તો દોસ્તો ખરેખર આ ટોપિક તો મેં 3 થી 4 વખત લઈ લીધો છે. એની ટોપિકમાં પાછું હું જઈશ તો વળી ઈ ટોપિક સાઈડમાં આવી જાય કે વર્લ્ડનો નંબર 1 બિઝનેસ શા માટે છે. પણ શું કરવા કે આપણે એનેઝિક કેંગનને વર્લ્ડનો નંબર 1 બિઝનેસ તરીકે સ્વીકારતા નથી ને આપણને બીક નથી કે મારો કેંગન બિઝનેસ નહીં હાલે. દોસ્તો આટલી દુઆ, આટલી સેવા આપણે રમેશભાઈ ગળા ફાડી ફાડીને 1000 વખત બોલી ગયા કે ભાઈ કેંગન માંથી શું બોલે, શું મળે, શું મળે, શું મળે. ક્યાં પૈસા મળે? પૈસા હાટું કરીએ છીએ? અહીં બેઠેલા 90 લોકોને શું પૈસાની જરૂર છે? પૈસા માટે કેંગન આપણે કરતા જ નથી ભાઈ. પૈસા તો સાઈડ ઇફેક્ટ છે અને મળે જ છે, અને લાખો ને કરોડો રૂપિયા મળે છે. પણ આપણે સાઈડ બિઝનેસ પણ નથી સમજતા, લોકોનું સારું કરવાનું નથી વિચારતા. સૌથી દુઃખની વાત એ છે. પૈસા તો સાઈડમાં ગયા પણ આપણે સારું કરવાનું પણ નથી વિચારતા કે ભાઈ આમાંથી લોકોનું ઘરમાં 10 ગોળીમાંથી 4 ગોળી થશે ને 4 માંથી બંધ થશે. જો ઈ બીક પણ આપણા લાઈફ ની અંદર આવી જાય ને કે ભાઈ લોકોના ઘરની અંદરથી 2 ગોળી ઓછી થઈ જશે તો ભાઈ
ઈ બીક પણ આપણા લાઈફની અંદર નથી. જ્યાં સુધી લાઈફની અંદર ડર નહીં હોય, જેમ આપણા મૂળ જોબ કે મૂળ બિઝનેસ ની અંદર આપણો ડર છે કે મારો કેંગન બિઝનેસ નહીં હાલે તો શું થશે, સોરી, મારો મૂળ જોબ કે મારો બિઝનેસ નહીં હાલે તો મારું શું થશે, એમ એક વખત આ ડર જ્યારે મારી અંદર આવી જશે કે ભાઈ મારો મૂળ કેંગન નહીં ચાલે તો શું થશે, નિષ્ફળ થવાનું કોઈ કારણ જ નથી, પણ આપણા અંદર આ ડર નથી આવતો. ડર કેવું હોય ખબર છે? અરવિંદભાઈને એક ડર હતો. અરવિંદભાઈ વાટલિયા, આપણા દેશભાઈ, બધા લોકો એને ઓળખે છે ને, એક ડર હતો કે ભાઈ જો હું કેંગન ની અંદર સક્સેસ નહીં થાવ તો મારું સિબિલ સ્કોર કેમ વધશે, આટલા લોકો સામે આવીને બેઠા છે એને હું જવાબ શું આપીશ, આટલા લોકો મારી પાસે આવે છે, મારે ઉઘરાણી, મારે એને પૈસા દેવાના છે, એને હું કેવી રીતના કરીશ, મારા છોકરાઓ 2 મંચુરિયન મગાવે છે, એક લઈને જાઉં છું. આ એને ડર હતો તો એને એના માટે થઈને સક્સેસ થયા. આપણા જ રમેશભાઈ રામ, એને એક ડર છે એટલા માટે થઈને સક્સેસ છે. દોસ્તો, ડર શું છે ખબર છે? સ્ટેજ ઉપરથી આવીને બોલ્યા છે કે મારે ચીફ ગેસ્ટ નહીં, મારે ચીફ ગેસ્ટ થઈને જવું છે. 2 વર્ષની અંદર હું તમને દેખાડીશ, 2 વર્ષની અંદર હું દેખાડીશ કે લોકો મને સામેથી તેડવા આવે. રમેશભાઈ કઈ પીએમ તો છે નહીં, કઈ સીએમ તો છે નહીં કે એને લોકો સામેથી તેડવા આવે. એક સામાન્ય માણસ, પ્રિન્સિપલ માણસ, જો એ એવું વિઝન નક્કી કરી શકતો હોય કે મારે ચીફ ગેસ્ટ થવું છે ને લોકો હું જ્યાં ઉતરું ને ત્યાં મને સામેથી તેડવા આવવા જોઈએ, આ ડર છે કે મેં લોકોને કીધું છે તો એના માટે થઈને હું કરીને રહીશ. પણ અહીં બેઠેલા 90 લોકોમાંથી કેટલા લોકોને ડર છે કે હું આ કરીશ? તો કે કોઈને નહીં. એક મનીષભાઈએ કીધું કે આ ચેટ બોક્સમાં ટાઈપ કરાવવા નથી માંગતો, તમે તમારા મનથી વિચારી લ્યો કે ખરેખર આપણે શું કરીએ છીએ. જ્યાં સુધી લાઈફની અંદર દોસ્તો ડર નહીં હોય ને ત્યાં સુધી તમે કોઈ જગ્યાએ સક્સેસ નહીં થાવ. મારા બાળકોનું શું થશે, મારા ફેમિલીનું શું થશે, 2 વર્ષ પછી મારા ભવિષ્યનું શું થશે, એનો ડર જો મારી લાઈફની અંદર નહીં હોય તો હું લાઈફની અંદર કોઈ જગ્યાએ સક્સેસ નહીં. તો એક સારામાં સારું પ્લેટફોર્મ મળ્યું છે આપણને. એ પછીની કોઈ વાત આવતી હોય, ચાલો એક કામ કરો, ફટાફટ આ ચેટ બોક્સ ની અંદર મને એક ટાઈપ જોઈએ છે કે કેટલા લોકો પોતાનો ગોલ નક્કી કરેલો છે, અને ગોલ જેને નક્કી કર્યો હોય ને તે ગોલ અહીં ચેટ બોક્સ ની અંદર નામ લખવાની જરૂર નથી. એને એમ લખવાનું છે કે ભાઈ મારો ગોલ છે ગાડી, મારો ગોલ છે બંગલો, મારો ગોલ છે -3, મારો ગોલ છે 6A. જેનો જે ગોલ હોય ને એ ગોલ લખવાનો છે. ચાલો ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરો. ચાલો રમેશભાઈ લખ્યું, ભગવાનજીભાઈ, એમ નહીં, ગોલ લખવાનો છે, ગોલ કે ભાઈ ગાડી આ XYZ. સુનિલભાઈ રાજા 6A, વેરી ગુડ. શિવાભાઈ 6A. 1 CR ની ટીમ, વાવ વાવ વાવ, 6A 2, 6A. Bomb drop. રમેશભાઈ, દુઃખની વાત એ છે કે 90 જણા બેઠા છે, 9 લોકો એમ કીધું કે 6A કે -2. 1 કરોડની ટીમ. તમારે જી થવું હોય, જીવ કરવું હોય, જી લખવું હોય લખવાનું છૂટ છો, બિંદાસ. હું પૂછીશ નહીં તમને, તમારે લખવાનું છે. હજી રમેશભાઈ દુઃખની વાત એ છે કે 90 માંથી 25 લોકોએ લખ્યું કે મારે આવું કંઈક કરવું છે. દોસ્તો, એટલા માટે ટાઈપ કરાવ્યું હતું, તમે -8 બનો, -6 બનો, -5 બનો, -3 બનો, મને કાંઈ વાંધો નથી, બનવાના જ છો તમે. તમારા મનને આજે કહી દીધું ને એટલા માટે. પણ સૌથી પહેલી વસ્તુ કોઈ આવતી હોય ને તો આપણો ગોલ નક્કી હોવો જોઈએ. અહીં બેઠેલા દરેક લોકોનો પેલા ગોલ નક્કી નથી.
ગોલ નક્કી તો નથી, પણ ટાર્ગેટિવ ગોલ નથી. મેં તમને એમ પૂછ્યું હતું કે તમારે તમારો ગોલ લખવાનો છે. કોઈ એવું ન લખ્યું કે ભાઈ હું આ રેન્ક કે આ ગાડી કે આ બંગલો કે આ 1000 પરિવાર કે XYZ જે લખ્યું હોય મને કાંઈ વાંધો નથી, કે હું આટલા ટાઈમ ની અંદર એચીવ કરીશ, એવું કોઈ ન લખ્યું. સૌથી મોટી નબળાઈ પેલી વસ્તુ એ છે કે મારો કોઈ ગોલ જ નથી. વેરી ગુડ શિવાભાઈ, કોંગ્રેચ્યુલેશન. તમે લખ્યું હોય તો એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. આપણું પેલી વસ્તુ તો એ છે કે આપણો ગોલ જ નક્કી નથી. ગોલ નક્કી છે તો ટાર્ગેટિવ નથી. પહોંચવું છે ક્યાં? તો કે ભાઈ એ પહોંચવું એ 5 વાત પાકી. વેરી ગુડ રામભાઈ, આપણે કાલ મળીએ છીએ. સવારે 8 વાગે તમારી સાથે એપોઇન્ટમેન્ટ. 8 વાગે મારે નીકળવાનું છે બાબરા, પણ 8 વાગે સવારે તમને મારો ફોન આવશે. પણ દોસ્તો, કહેવાનો મતલબ કે સૌથી મહત્વની વસ્તુ, કોઈ પણ માણસ જ્યારે નિષ્ફળ થાય ને, નિષ્ફળ, રમેશભાઈ મસ્ત શબ્દ લખ્યો હતો ગુજરાતીમાં કે નીચું નિશાન, સોરી, નહીં માપ નીચું નિશાન, નિશાન ચોક માપ પણ નહીં માપ નીચું નિશાન. આપણે લોકો શું કર્યું ખબર? મેં તમને એમ કીધું કેટલા લોકોના ગોલ નક્કી કરેલા છે. તો અહીંયા 88 લોકો બેઠા છે, 84 લોકો થઈ ગયા અત્યારે, વાંધો નહીં. 84 માંથી 25 લોકો એમ લખ્યું કે -3 1 XYZ 6 ફલાણું ઢીકણું, જે લખ્યું મને કાંઈ વાંધો નથી. તમે નક્કી કર્યો છે, તમારો ગોલ છે. મને પૂછવામાં આવ્યું હોત ને તો હું એમ લખત 2028 31 ડિસેમ્બર ડે સેટ, 31 ડિસેમ્બર 2025 -3. કારણ કે મારો એક ટાર્ગેટ જ્યાં સુધી નક્કી નહીં થાય, મારે બનવું તો ખરી 6 ભાઈ, પણ કીધી જીદી બનાય તેદી એનું કાંઈ નક્કી નહીં. બનાય મારી ટીમ બનાવશે, મારી અપલાઈન બનાવશે તો હું બનીશ. મારી અપલાઈન મારા આવીને ડેમો કરી જશે તો હું 6 બની જઈશ. પણ ભલા માણસ, મારી ટીમને મેં કોઈ દી ફોન નથી કર્યો, મારી અપલાઈન સાથે હું કોઈ દી ક્લચમાં નથી રહ્યો, મારા અપલાઈને મને જે મેસેજ આપ્યો મેં મારી ટીમની અંદર ફોરવર્ડ જ નથી કર્યો. પેલી વસ્તુ કે ગોલ જ નક્કી નથી. તમે અર્જુનને દરેક લોકો ઓળખો છો અહીંથી. જ્યારે એક માછલીની આંખને વીંધવાની જ્યારે દ્રોણાચાર્યએ કીધું હતું ને, ત્યારે એને બીજા 50 લોકો હતા, અલગ અલગ રાજાઓ હતા, અને બધા લોકોને પૂછ્યું હતું કે તને શું દેખાય છે? લોકો કીધું ચકલી દેખાય, ભાઈ મને દેખાય ઝાડવું, સોરી ચકલી દેખાય, મને ઝાડવું દેખાય, કોક કે મને મસ્તીનું આકાશ દેખાય, કોક કે ભાઈ આ ઝાડવાની અંદર લીલા મસ્તીના ફૂલ દેખાય, પાંદડા દેખાય, બધું દેખાતું હતું. કોકને ચકલી દેખાતી હતી, કોક સારો માણસ હતો. અહીં 25 લોકો લખ્યા નહીં, સારા લોકો છે કે ચકલી તો દેખાઈ ગઈ છે. પણ કોઈ લોકો એક જ છેલ્લો એવો આવ્યો અર્જુન, એને એમ કીધું કે ભગવાન મને બીજું કાંઈ નથી દેખાતું દ્રોણાચાર્યજી, મને એક જ વસ્તુ દેખાય છે કે ચકલીની આંખ. દોસ્તો, જો આગળ વધવું હોય ને, જો નિષ્ફળ ના થવું હોય ને, તો પેલી વસ્તુ કે અત્યારે આ મીટિંગ પૂરી થાય અથવા અત્યારે ચાલુ મીટિંગ ની અંદર તમે તમારો ટાર્ગેટિવ ગોલ બનવો પડશે, ટાર્ગેટિવ ગોલ સાથે હાલવું પડશે. અને જ્યાં સુધી હું ટાર્ગેટિવ ગોલ સાથે નહીં ચાલુ, તો ઈ મુજબના મારા પગલા જ નહીં હોય, ઈ મુજબનું મારું સ્ટેજ જ નહીં હોય, ઈ મુજબનું મારું પ્લાનિંગ જ નહીં હોય. શું કરવા રમેશભાઈ 24 કલાકમાંથી 5 કલાક જ સુવે છે? શું કરવા અરવિંદભાઈ 24 કલાકમાંથી 5 કલાક જ સુવે છે? શું કરવા નાગેશ્વર શુક્લ 24 કલાકમાં 3 કલાક જ સુવે છે? એનો ગોલ નક્કી છે કે મારે 2025 રમેશભાઈ નો ગોલ નક્કી છે કે 2025 ના દિવાળી આવે એ પેલા -3 બનવું છે. આપણી અપલાઈન છે એટલે રમેશભાઈ નું ઉદાહરણ વારંવાર લઉં છું, કોઈ ખોટું ન લગાડતા કે ભાઈ અમારું નામ કેમ નથી લેતા. એનું લઈ શકીએ, કદાચ હું 2 શબ્દ ખોટા બોલી જાઉં તો એને ખોટું ન લાગે એટલે એનું લવાય.
પણ તમે તમારું મારું વિચારવાનું છે કે અહીં બેઠેલા લોકોનો કોઈ ટાર્ગેટિવ ગોલ જ નથી. નિષ્ફળ થવાનું સૌથી મુખ્ય જો કોઈ કારણ હોય ને તો એ છે કે મારો કોઈ ટાર્ગેટિવ ગોલ જ નથી. અહીં રામભાઈએ 3 વખત કીધું કે કેમેરા ઓન કરો, કેમેરા ઓન કરો, કેમેરા ઓન કરો. 25 વખત હું બોલી ગયો કેમેરો ઓન કરો, કેમેરો ઓન કરો. પાછા બંધ. શું કરવા? કે મારે આગળ વધવું જ નથી. અને સૌથી મહત્વની વસ્તુ દોસ્તો, કદાચ આ 5 વાતો આપણી અંદર હશે. પેલી અપલાઈન ને આપણે ભૂલી ગયા છું. મારી આઈડી થી મારો બિઝનેસ, મારે અપલાઈન નું કોઈ કામ નથી. હું મારી ટીમને ગ્રોથ લાઈન ને પણ સંભાળી લઈશ તો પણ ચાલશે. આળસ કદાચ નહીં હોય, અત્યારે જ કરી નાખવું છે, વાંધો નહીં. ટીમને હું સપોર્ટ કરતો હોઈશું તોય વાંધો નહીં. મારી લાઈફની અંદર ડર પણ છે કે મારે ભાઈ 100% મારા ફેમિલી માટે વર્લ્ડનો સૌથી બિઝનેસ આ છે ને મારે આ કરવો છે, તાકાતથી કરવો છે. મારા લાઈફની અંદર ડર પણ આવી ગયો. અને 5મી વાત એટલે મેં ટાર્ગેટિવ ગોલ પણ નક્કી કરી લીધો કે મારે આ કરવું છે. પણ દોસ્તો એક વાત જો મારી લાઈફની અંદર નહીં હોય ને તો હું 100% ને 1000% ભગવાન પણ કોઈ લોકોને સક્સેસ નહીં બનાવે. કાન ખોલી, 2 કાન હોય તો 2 કાન ખોલીને સાંભળી લેજો. દરેક લોકો એક એંગન વસાવી લીધું છે. અભ્યુદય પરિવારના મેમ્બર છીએ આપણે. પણ કાન ખોલીને સાંભળી લેજો. તમારો જો વાય ક્લિયર નહીં હોય ને, વાય કે શા માટે, તો 100% નહીં 1000% ભગવાન પણ કદાચ તમને મદદ કરવા માંગશે ને તો પણ તમે સક્સેસ નહીં થાવ ને નહીં થાવ. તમને એમ લાગશે કે ભાઈ કેમ એટલું બધું નેગેટિવ બોલે છે. હું નેગેટિવ નથી બોલતો, હું પોઝિટિવ બોલું છું. શું કરવા? તો કે મારો વાય ક્લિયર જ નથી કે મારે શું કરવાનું છે. હાવ તો ક્લિયર થઈ ગયું એટલે તો કિંગનમાં આવી ગયા. ચાલો પેલા મને ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરીને કહો કે કેટલા લોકોનો વાય ક્લિયર છે કે મારે કિંગન કરવું ને કરવું. ચાલો ટાઈપ કરો ફટાફટ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. વાવ 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 વાવ. ચાલો 10-12 લોકો આવી ગયા. નામ નહીં બોલું હવે, ફટાફટ તમારે બોલ લખી નાખવાનું છે. ગુડ ગુડ ગુડ. ચાલો 15 જણા છે. 15 જણાનો વાય ક્લિયર છે કે શા માટે કિંગન કરવું. રમેશભાઈ રામનો ક્લિયર છે એટલે તો આપણો ક્લિયર થાય ભાઈ, બાકી થોડો થાય. ચાલો ગુડ 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 ગુડ. અમીરભાઈ વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો નામ નહીં બોલું, વાય તો ક્લિયર છે. ચાલો અહીં 20 લોકોએ ટાઈપ કર્યું. હું એક જ જણા સાથે ચર્ચા કરી શકીશ કે જેનું વાય ક્લિયર હોય. ખાલી 2 મિનિટ માટે હું ચર્ચા કરવા માંગુ છું. કોઈ એસેટ ટાઈપ કરો કે જેને ટાઈપ કર્યું હોય ને, આઈ ટાઈપ કર્યું હોય ને એવા એક જ જણા એસેટ ટાઈપ કરો. રમેશભાઈ સોરી, આજે થોડીક મીટિંગ મોડી લેટ પૂરી થશે. ચાલો ચેટ બોક્સ ની અંદર કોઈ નહીં, બધા આઈ તો ટાઈપ કર્યું, આઈ ને મી ને એક્સ વાય ઝેડ નામે ટાઈપ કર્યા. પણ એવું કોઈ નથી કે મારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર હોય. વેરી ગુડ સુનિલભાઈ રાજા. ચાલો બેકબોન સુનિલભાઈ ને અનમ્યુટ કરો. યસ વેલકમ સુનિલભાઈ. તમે એમ ટાઈપ કર્યું તો કે ભાઈ શા માટે તમે ચૂઝ કર્યું ને શા માટે તમારે કિંગન કરવું છે? બસ એક આગળ વધવું છે ને આગળ લોકોની જિંદગી સુધારવી. ઈ તો તમે નહીં કરો તો કોઈ દવાખાનામાં બીજા જે કરશે. હોય ઈ તો તમે નહીં કરો તો કોઈ બીજા કરશે, પણ તમે શા માટે કરશો? આગળ વધવા માટે. તો તમે આગળ નહીં વધો તો કઈ ફરક, એમાં શું ફરક પડે? દુનિયામાં તો ભાઈ ગામને થોડા ગયણા બંધાય. તમે કોઈને લોકોને નહીં કહો તો બીજા કોઈક જશે, એનો કઈ ચિંતા કરવાની જરૂર નથી. એ તમારો સ્ટ્રોંગ વાય નથી, સ્ટ્રોંગ વાય નથી.
તમારો સ્ટ્રોંગ વિચાર કરો. તમે ટાઈપ કર્યું તમારો સ્ટ્રોંગ વાય કે વાય એનેજિક, વાય એનેજિક. શું કરવા એનેજિક? ચાલો ડોક્ટર હિરેન સર. સુનિલભાઈ આજે આખી રાત વિચારજો કે શા માટે એનેજિક. નમસ્કાર રવિભાઈ. વેલકમ વેલકમ ડોક્ટર સાહેબ. મારો વાય એ ક્લિયર કરવા માટે કે ભાઈ જો આપણે ડોક્ટર તો છું, સારી સંપત્તિ પણ છે અને એસઓઆરએમ પણ છે, પણ જે એનર્જી કેંગન આપણને આપશે, સમજી લો કે મારી ડોટર છે આધ્યા, બરાબર, હવે એ ડોક્ટર બનશે ને આ બધી વસ્તુ એને જે આપણી વસ્તુ છે, જે ફાઇનાન્શિયલ ફ્રીડમ થી માંડી બધી ફેસિલિટી, બરાબર, એ એને કઈ રીતે પ્રોવાઈડ થશે? બરાબર. તો મારો એક વાય ક્લિયર છે કે ભાઈ મારું તો જે અત્યારે છે સ્ટેટસ, પણ એની પાછળ લાઈફમાં મારા જે 3 પેઢી સુધીની ઇન્કમ છે S3 પછી એ સંતાનોને મળતી રહે તો લાઈફમાં એ લોકોને કોઈ પણ રીતે સોશિયલી ઇકોનોમિકલ કદી વાંધો ના આવે. ડોક્ટર સાહેબ 100% તમારી વાત સાચી છે, પણ તમે એમ કીધું કે ડોક્ટર બની જશે. તમારી ડોટરને તમારે ડોક્ટર બનાવી છે. ના, ડોક્ટર બને કે ના બને એવું કઈ જરૂરી નથી. ઓકે 100% એવું નથી કે ડોક્ટરના છોકરા ડોક્ટર જ બનશે એમ. ઓકે, નો પ્રોબ્લેમ. પણ ડોક્ટર નહીં બને તો તમે એટલું બોલ્યો કે ફાઇનાન્શિયલ રીતે તમે સિક્યોર છો, ફ્રીડમ છે, તો પછી કેંગનની શું જરૂર છે? પછી કેંગનની શું જરૂર? કે કેંગન જે વસ્તુ આપી શકશે ને, સમજો કે હું છું, હું અત્યારે આટલી સ્ટ્રગલ કરી શકું છું, મારા સંતાન એટલી સ્ટ્રગલ કરશે કે નહીં એક કન્ફર્મ નથી. પ્લસ કે એવી એક સિસ્ટમ છે કે જેની સાથે એકવાર અંદર એન્ટ્રી કરી લીધી પછી તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ તો 100% આપે જ છે, જો તમે વર્ક કરશો, સાથે રહેશો તો. ઓકે, ચાલો કઈ વાંધો નહીં સાહેબ. હજી આપણે એમાં ડીપલી જશું જ્યારે વાય ઉપર Okay. ચર્ચા કરશું ત્યારે. પણ અત્યારે આપણે Sure. ખાલી વાય 2-4 લોકોએ ટાઈપ કર્યું તો એના લઈ લઉં છું. ચાલો હા. મનીષભાઈ આડતિયા. બેગબન મનીષભાઈ આડતિયા, એના પછી સંદીપભાઈ, પછી હવે કોઈ ટાઈપ ના કરતા દોસ્તો, કારણ કે નકર ભાઈ મારો આજનો મુદ્દો નથી, પણ મારે સમજાવવું છે એટલા માટે મેં 1-2 લોકોના શેરિંગ લીધા. વેલકમ મનીષભાઈ. સાહેબ સવારે ઉઠીને રોજ શટર ખોલવાનું ને રોજ એને મગજમારી બંધ થાય અને ટાઈમ મની ને ફ્રીડમ મળે એના માટે. તો એના કરતા એક કામ કરો ને, તમારી પાસે જે પ્રોપર્ટી છે એ વેચીને બેંકમાં મૂકી દો, દર મહિને વ્યાજ આવી જ રાખશે. હા, પણ સાહેબ એ લિમિટેશન છે ને, એમાં અનલિમિટેડ ઇન્કમ નથી. આપણી પાસે કદાચ બધું મૂકી દઈએ તો 1.5-2 કરોડ કે 3 કરોડ રૂપિયા થાય તો 3 કરોડ નું વ્યાજ આવીને કેટલું આવે સાહેબ? એમાં કોઈ લક્ઝરિયસ લાઈફ ના જીવી શકે. તો વ્યાજ આપી દો ને ભાઈ. બેંક વાળા કરતા વ્યાજ વાળા વધારે આપશે, એને આપી દો ને, ટેન્શન મૂકી દો ને. હું કરવા કેન્સલ કરવું જોઈએ? એમાં રિસ્ક રહે ને સાહેબ. એ તો છે એને કઈ આપણે તોડવાનું નથી, પણ વધારાનું આપણે મેળવવું છે અને એવું મેળવવું છે કે નેક્સ્ટ જનરેશન ને એના માટે આપણે જે કરીએ છે ને એ નેક્સ્ટ જનરેશન ને પણ ના કરવું પડે. ઓકે, હજી થોડુંક વાય માં ડીપલી જવાનું છે આપણે મનીષભાઈ. ઓકે હજી ઓકે વાય સાહેબ. સ્ટ્રોંગ નથી વાય. હજી આપણે કરશું, ચર્ચા કરશું જ્યારે વાય ઉપર હશે ને ત્યારે કરશું. પણ આજે આપણો અલગ ટોપિક છે, પણ વાય જરૂરી છે ને એટલા માટે હું 2-3 લોકોના. યસ, વેલકમ સંદીપભાઈ. જય સોમનાથ રવિભાઈ. જય સોમનાથ ભાઈજી. રવિભાઈ, સૌ પ્રથમ હું કેંગન કરું છું એનું મુખ્ય રીઝન એક જ છે કે અહીંયા બેઠેલા દરેક લોકો જે જોબ કે બિઝનેસ કરે છે એ માત્ર ને માત્ર પોતાના પરિવાર માટે જ કરે છે. અને કેંગન હું ફૂલ ટાઈમ ને લાઈફ ટાઈમ કેંગન કરું એનું મુખ્ય રીઝન એક જ છે કે કેંગન હેલ્થ, વેલ્થ અને હેપીનેસ તો આપે જ, પણ એની સાથે સાથે આપણી 3 પેઢીને સિક્યોર કરે. એક શરત છે કે તમે 100% દિલથી કરવા જોઈએ અને તમે કીધું એમ જેમ ટીમ સપોર્ટ કરવા જોઈએ. અન્ય બિઝનેસ કે ધંધો તમે કરતા હોય તો તમારા પરિવાર માટે જ કરતા હોય. આ ધંધામાં મને સૌથી બેસ્ટ લાગ્યું હોય ને તો મારો પરિવાર તો પેલા ડિવાઇસ લાવો એટલે હેલ્થ. બેગબન બીજા લોકોને મ્યુટ કરી દેજો. યસ સંદીપભાઈ, કન્ટિન્યુ. અને એની સાથે સાથે રવિભાઈ હું જે મહેનત કરું એ મારા પરિવારને તો બેનિફિટ મળે જ છે. હું એક સાથે 5 આઈડી સાથે કામ કરું તો મારા પરિવારના બધા સભ્યોને તો બેનિફિટ થાય છે, પણ એની સાથે સાથે મારી 3 પેઢીને પણ બેનિફિટ થવાનો છે. અને આ ધંધાની ખાસિયત એવી છે કે મેં 100 પરિવારને આજે ડિવાઇસ દઈ દીધા તો 100ના 1000 થશે કે 100ના 2000 થશે, 100ના 98 તો થવાના જ નથી, મને ખબર છે. સંદીપભાઈ 100% તમારી વાત સાચી છે કે 3 પેઢી સુધી બિઝનેસ. અહીંયા હું 2-4 લોકોને જોઉં છું કે જેના બિઝનેસ છેલ્લા 100 વર્ષથી હાલે છે. રાઈટ. તો 4 પેઢીનો બિઝનેસ તો ઓલરેડી થઈ ગયો, તો એ કરાય ને ભાઈ. કેંગન શા માટે? અને એની સાથે સાથે રવિભાઈ હું જે મહેનત કરું એ મારા પરિવારને તો બેનિફિટ મળે જ છે, પણ એની સાથે સાથે મારી 3 પેઢીને પણ બેનિફિટ થવાનો છે. અને આ ધંધાની ખાસિયત એવી છે કે મેં 100 પરિવારને આજે ડિવાઇસ દઈ દીધા તો 100 પરિવારને 1000 થશે કે 100ના 2000 થશે, 100ના 98 તો થવાના જ નથી, મને ખબર છે. સંદીપભાઈ 100% તમારી વાત સાચી છે કે 3 પેઢી સુધી બિઝનેસ. અહીંયા હું 2-4 લોકોને જોઉં છું કે જેના બિઝનેસ છેલ્લા 100 વર્ષથી હાલે છે.
એમાં એ લોકોનું 100 વર્ષ ત્યાં એના ફેમિલીનું ભરણ પોષણ હાલે જ છે. રાઈટ તો તમે જેમ કીધું કે 5 આઈડી થી આવ્યો, તો 5 આઈડી થી મતલબ કે તમારે 5 આઈડી ના પૈસા આવે છે. તો ઓલાનું ઘર તો હાલે જ છે અને આરામથી હાલે છે અને 100 વર્ષ ત્યાં બિઝનેસ કરે જ છે, તો પછી કેંગન શા માટે? ચાલો એમાં ડીપલી જાશું, એના માટે ડીપલી જાશું સંદીપભાઈ, પણ જયારે વાય ઉપર ટોપિક આપણે લેશું ત્યારે. પણ કહેવાનો મતલબ કે આપણો હજી 25 લોકોએ ટાઈપ કર્યું ને તે લોકોનો વાય સ્ટ્રોંગ ને ક્લિયર નથી. દોસ્તો એક ઉદાહરણ આપું તમને, મસ્તીનું ઉદાહરણ આપું. એક પહાડ છે, પહાડ. જલ્પેશભાઈ, ચાલો જલ્પેશભાઈ લઈ લ્યો, વાંધો નહીં. પ્લીઝ મિત્રો હવે ટાઈપ ના કરતા, નકર ટાઈમ બહુ જાજો થઈ જશે. હજી મારે ઘણા બધા ટોપિક કવર કરવાના છે. રમેશભાઈ મને કહે કે ભાઈ તમે યાર 12 વગાડી દીધા. જય સોમનાથભાઈજી. શોર્ટમાં વાત કરીશ, આપણે ઘણી વાર એક્ઝામ્પલ પણ લઈએ. આપણો દેશ ઘણા ટાઈમ પહેલા મ્યુટ થઈ ગયા, તમે મ્યુટ થઈ ગયા, તમે મ્યુટ થઈ ગયા ભાઈજી. બેકબોન જલ્પેશભાઈ. હાલો, યસ યસ, બોલો બોલો. બેકબોન જલ્પેશભાઈ ચાંદેરા. યસ જલ્પેશભાઈ, તમારો અવાજ આવે છે, બોલો. ઓકે ઓકે. આપણે એમ કે ઘણી વાર એક્ઝામ્પલ પણ લઈએ એમ કે આપણો દેશ છે ઘણા ટાઈમ પહેલા આઝાદ થઈ ગયો એમ, પણ ખરેખર આપણે આઝાદ થયા છે ખરા? તો કે નથી થયા. તો કે એક્ઝામ્પલ લઈએ કે હું જોબ કરું છું, તો હું બીજાની ગુલામી કરવા માટે તો જન્મ જ નથી. મારો ભલે નાનો માલિક બનીશ તો પોતે બની છે. એટલા માટે સાહેબ મારે લાઈફ ટાઈમ માટે કેંગન કરવું છે. બીજાના ગુલામીથી આખી જિંદગી નથી જીવી. ને ખબર છે કે જોબ કરતા હોય ને એ લોકોને પોતાના ઘરે જવા માટે બીજાને ઘરે. તમે પાછા મ્યુટ થઈ ગયા ભાઈ, મ્યુટ થઈ ગયા. જલ્પેશભાઈ મ્યુટ થઈ ગયા. યસ યસ, પરફેક્ટ. જલ્પેશભાઈ તમારી વાત હું સમજી ગયો. તમે એમ કહેવા માંગો છો કે મારે કોઈની ગુલામી નથી કરવી, હું જોબ કરું, ભલે 25-50 કે 10,000 ની કરું, તો એમાં મારે કોઈકની ગુલામી કરવી. એક કામ કરો ને ભાઈ, 2 લાખ રૂપિયાની ગમે પાનની દુકાન કે ગમે કરી નાખો, કોઈની ગુલામી નહીં. તમે તમારા મનના માલિક, શું કરો કેંગન કરવું છે. વિડીયો ઓફ કરી દો, વિડીયો ઓફ કરી દો. યસ, હવે બોલો. જલ્પેશભાઈ કહેવાનો મતલબ કે તમે એમ કીધું કે મારે આ કરવું જોઈએ, તો 2-5 લાખ રૂપિયામાં તો ગમે ધંધો થઈ જાય, એ કરી નાખો ને, કોઈની ગુલામી કરવાની જરૂર જ નથી ભાઈ. પણ વાય કિંગન? ચાલો દોસ્તો, કઈ વાંધો નહીં. જલ્પેશભાઈ સોરી, તમારે થોડોક નેટવર્ક ઇસ્યુ છે. પણ 25 લોકોએ ટાઈપ કર્યું, એનો પણ વાંધો નથી. પણ 25 લોકોને માંથી 2-4 લોકોને પૂછ્યું, જેને પૂછ્યું ખોટું ના લગાડતા. પણ આપણો વાય જયારે ક્લિયર કરવામાં આવશે ને ત્યારે આપણે એક જણાને આપણે લેશું એમાં પાછો જયારે રમેશભાઈ મને મોકો આપશે ને ત્યારે આપણે આ વાત લેશું. પણ કહેવાનો મતલબ કે આપણો વાય ક્લિયર નથી. આ 5 વાતોમાં થોડું ઘણું 19-20 હશે ને તો હાલશે. તે પહેલા આપણે 5 વાતો લીધી. એક તમને મસ્તીનું ઉદાહરણ આપું. એક પહાડ હોય, પહાડ, એ પહાડ ઉપર એક નાનકડું ગામડું છે. એમાં કોઈ મેમ્બરને ઇમરજન્સી ક્રિએટ થઈને તેને હોસ્પિટલે લઈ જવાના છે. હોસ્પિટલે લઈ જવાના તો થયા, ત્યારે ડોક્ટરને ત્યાં નાનકડું એક ક્લિનિક હતું અને ત્યાં ક્લિનિકમાં એક નાના એવા ડોક્ટર સાહેબ હતા. તે ડોક્ટર સાહેબ પાસે ગયા, અથવા કહેવાય ને કે કમ્પાઉન્ડર જેવા હોય, તે નાનકડું એવું ક્લિનિક હતું, ગામડું, અને ડુંગર ઉપર હોય એટલે એવું જ હોય. તે ડુંગર ઉપર તે ભાઈ તેની પાસે લઈ ગયા કે ભાઈ મારા ફેમિલી મેમ્બરને આ તકલીફ થઈ છે. ત્યારે ઓલો ભાઈ જોઈને એમ કહે છે ડોક્ટર કે ભાઈ આ વ્યક્તિને તમારે ફટાફટ 2 કલાકનો જ ટાઈમ છે, 2 જ કલાકનો. 2 જ કલાકનો ટાઈમ છે ને તમારે એને આ ફલાણું XYZ ઇન્જેક્શન આપવું પડશે, તો જ આ માણસ જીવી શકશે, નકર જીવી શકશે નહીં.
હવે ઈ જે ડુંગર ઉપર રહે છે ને, ઈ ડુંગર છે ને નીચે ઉતરતા 5 કલાકનો ટાઈમ લાગશે. નીચે મોટું સિટી છે રાજકોટ જેવડું, ત્યાં બધા ડોક્ટર અવેલેબલ છે, ત્યાં જઈને જે ઇન્જેક્શન જોતું હોય પણ મળી જાય છે. પણ ઈ જે ટોચ ઉપર છે ત્યાંથી એને નીચે પહોંચતા 5 કલાકનો સમય લાગે છે. તો ત્યારે ઓલો ભાઈ શું વિચાર કરશે? ત્યારે એ ભાઈ છે ને એનું મગજ 100 જાતના વિચાર ચાલુ કરી દેશે કે હું ડ્રોન મગાવું, હું અહીંથી જાઉં, ઓલાને ત્યાંથી મોકલું, આમ કરું, તેમ કરું, ફલાણું કરું, ઢીકણું, એટલી બધી જાતની કસરત કરી લેશે. શું કરવા ખબર છે? કેમ કે એને ખબર પડી ગઈ કે મારા પપ્પાને હું 2 કલાકની અંદર જો ઇન્જેક્શન નહીં મારી દઉં તો મારા પપ્પા દુનિયામાં નહીં. દોસ્તો એનો વાય ક્લિયર થયો ને તો એને ડ્રોન પણ મગાવી લીધું, હેલિકોપ્ટર મગાવી લીધું, એનામાં તાકાત હતી એટલે બધાએ અપનાવી લીધું. શું કરવા કે એને નક્કી થઈ ગયું કે 2 કલાકની અંદર મારે ઇન્જેક્શન મારવાનું. પણ ઈ જ ડોક્ટર એને જો એમ કીધું હોત કે ભાઈ કદાચ અત્યારે હું એક ઇન્જેક્શન આપી દઉં છું, અહીં મારી પાસે અવેલેબલ છે, તમે અઠવાડિયાની અંદર ગમે ત્યારે જઈને નીચે આ ઇન્જેક્શન મરાઈ આવજો, તો ઓલો ભાઈ શું કરત? ડ્રોન બોલાવત, નીચેથી 5 લોકોને બોલાવત, હેલિકોપ્ટર બોલાવત, કોઈ પણ વસ્તુ ન કરત. ઈ કે કાલે જાશું, પરમદી જાશું, 4 દી પછી જાશું. શું કરવા કે એનું વાય ક્લિયર નહોતો. એને ખબર પડી કે મારે મારા પપ્પાને જો જીવાડવા હશે તો મારે 2 કલાકની અંદર ઇન્જેક્શન મારવું જ પડશે. અહીં બેઠેલા 80 લોકોમાંથી કેટલા લોકોને એવું છે કે મારે 2 કલાકની અંદર આ કરવું જ છે? તો કે કોઈને નહીં. કોઈને એવી ઇમરજન્સી જ ક્રિએટ નથી થઈ. કોઈનો વાય ક્લિયર જ નથી કે મારે 2 કલાકની અંદર પહોંચવું જ છે. આ તો એક ઉદાહરણ આપ્યું દોસ્તો. પણ આપણે આપણી લાઈફ સાથે જ્યારે આ વસ્તુને કનેક્ટ કરશું ને કે મારે મારો વાય ક્લિયર છે ખરી, આપણે શું કરીએ? 2-4 ડેમો કરીએ, 5 ડેમો કરીએ, 10 ડેમો કરીએ, 25 ડેમો કરીએ, 50 ડેમો કરીએ, ને એકય દિવસ નો આવે ને તો મૂકી દઈએ. શું કરવા કે મારો વાય જ ક્લિયર નથી. કદાચ 10 ની ટીમ બની ગયા પછી 12 જાતા જ નથી. શું કરવા કે મારો વાય જ ક્લિયર નથી. કે ભાઈ મારે શું કરવા કરવું છે? થાય તો ઠીક છે, ન થાય તોય વાંધો નહીં. અમુક લોકો એવા હોય સંતોષી જીવડા કે મારું મશીન ભાઈ ફ્રી થઈ ગયું ને, ભાવી મશીન આવી ગયા, મારું મશીન ફ્રી થઈ ગયું, જય માતાજી કરો. પણ વાય કિંગન, વાય એનર્જીક, કદાચ આ બધાય ગુણ આપણી અંદર નહીં હોય ને તો હાલશે, તોય આપણે કદાચ નિષ્ફળ નહીં જઈ શકીએ. પણ એક આપણી અંદર હશે ને કે વાય, ત્યાં સુધી મારો વાય ક્લિયર નહીં થાય ને, આજે રાત્રે બધા લોકો સુવો ને પેલા નક્કી કરી લેજો કે વાય કેંગન, શા માટે હું કેંગન કરું છું. એસી લોકોમાંથી એક પણ લોકોએ મને એમ ન કીધું કે મારો વાય ક્લિયર છે ને આ સ્ટ્રોંગ વાય છે ને આના માટે થઈને જ હું કેંગન કરું છું. કદાચ ગમે એટલા આપણાની અંદર ઓલું હશે ને તો ચાલશે, પણ મારો વાય જ્યાં સુધી ક્લિયર નહીં હોય ને તો નહીં ચાલે. તો 100% ને 1000% એટલા માટે હું પેલા બોલ્યો હતો કે ભગવાન પણ તમને કદાચ મદદ કરવા માંગશે ને, તમારી અપલાઈન પણ તમને કદાચ મદદ કરવા માંગશે ને તો તમે સફળ નહીં થાવ. ખોટું લાગે તો 2 રોટલી 1 રોટલો વધારે ખાઈ લેજો. પણ જો તમારે સફળ થવું હોય, જો મારે સફળ થવું હોય તો મારે મારો વાય સ્ટ્રોંગ રાખવો પડશે. શા માટે? એનર્જીક. દોસ્તો નિષ્ફળ થવાના તો હજારો કારણો છે ને, તમે બધા ટાઈપ કર્યા તો એ વાત સાચી જ હતી. પણ બધા ગુણમાંથી એક જ ગુણ મહત્વનો છે ને તે એટલે વાય. ઘણું બધું છે પણ હજી એક વાર શોર્ટમાં લઈ લઉં કે શા માટે સક્સેસ થઈ શકીએ. શોર્ટમાં લઈ લઈશ, ટાઈમ બહુ જાજો થઈ ગયો છે, પણ શોર્ટમાં લઈ લઈશ કે ડાયરેક્ટ સેલિંગ ની અંદર સફળ થવું હોય તો મારે શું કરવું પડે. તો 4 વર્ડ્સ છે, 4 વર્ડ્સ લખવું હોય તો લખી રાખજો. આ 4 વર્ડ્સ તમે ફોલો કરતા હશો ને
તો 100% ને 1000% લોકો તમને 100% ને 1000% તમને વર્લ્ડમાંથી કોઈ માણસ તમને સક્સેસ થવામાં રોકી નહીં શકે. પણ દુઃખની વાત એ છે કે અહીં 80 લોકો બેઠા એમાંથી 1-2 લોકો પાસે કદાચ કાગળ ને બોલપેન હશે, બાકી કોઈ પાસે છે જ નહીં. વેરી ગુડ રામભાઈ. એક રામભાઈ દેખાડી કે હું તો ડાયરી લઈને બેઠો છું. આપણે કોઈ પણ LDP માં જાય, કોઈ પણ મીટિંગમાં જાય, ગમીને જાય એટલે આપણે જાય તો ખરી, પણ પાછા આવીએ ને તો અહીં સારું ભૂલાઈ ગયું હોય. શું કરવા ખબર? આપણો એક માણસનો સ્વભાવ છે કે ઘરે આવીને ગુદડું ઓઢીને કે બ્લેન્કેટ ઓઢીને સુઈ જાય ને એટલે આખા 2 દિવસ સુધી રમેશભાઈ ને અરવિંદભાઈ ને બધા માથા ફોડી નાખે આપણને સમજાવવામાં કે ભાઈ આ કરો, આમ કરો, તેમ કરો. પણ આપણે સારું ઘરે આવીને તો જય માતાજી. દોસ્તો 4 વર્ષ યાદ રાખી લેજો. પેલો વર્ષ છે ઈ, પછી જે ટી, ઈ ફોર ઇંગ્લેન્ડ, ટી ફોર તામિલનાડુ, એમ ફોર મુંબઈ, અને ચોથો વર્ડ છે એ એટલે અમેરિકા. ઈ ટી એમ એ, આ 4 વર્ષ યાદ રાખી લેજો. પેલો વર્ષ ઈ એટલે એનર્જી. અહીંયા અત્યારે બેઠા છે 72. કેટલા લોકોની એનર્જી છે? સુતા સુતા મીટિંગ એટેન્ડ કરે છે. ક્યાંથી એનર્જી હોય? સૌથી પહેલી વસ્તુ એનર્જી. આપણે ક્યાંક ડેમોમાં ગયા, સામે વાળો માણસ એક પ્રશ્ન પૂછે તો આપણે હા ભાઈ એવું તો હતું ભાઈ, પણ એમાં આમ હતું ભાઈ, આમ હતું. શું છે ભાઈ? અરે યાર, તમે રોલ્સ રોયલ ગાડી વેચવા ગયા છો, તમારી અંદર તો એનર્જી જોઈએ ને, તમારી અંદર તો સ્ફૂર્તિ જોઈએ ને, તમે તો કઈક પાવરફુલ હોવા જોઈએ ને. સામે વાળો એક પ્રશ્ન પૂછે, 2 પ્રશ્ન પૂછે તો આપણે તો મારી અપલાઈન ને પૂછી લઉં ભાઈ. હું તમારી સામે કલાકથી બેઠો છું, મારી અંદર એનર્જી કોઈને દેખાય છે? તમે લોકો મારી સામે કલાકથી બેઠા જ છો, પણ હું ઘણા લોકોને જોઉં છું કેમેરા ઓન છે, સૂતા છે. એનર્જી જ નથી કે ભાઈ મારે શું કરવાનું, મારે શા માટે આગળ વધવાનું. હું એક પણ શબ્દ મારી 1.25 કલાકની અંદર એક પણ શબ્દ નબળો બોલ્યો ખરી? તમને અત્યારની જ વાત કરીએ છીએ આપણે. કાલની, પરમ દિવસ, 2 મહિના, 6 મહિના, 5 વર્ષ પહેલાની વાત નથી કરતો, અત્યારની જ કલાકની જ કરું છું. એક પણ શબ્દ હું નબળો બોલ્યો ખરી? તમને કલાકની અંદર એક પણ વસ્તુ એવું થયું કે ભાઈ આ મીટિંગ પૂરી થઈ જાય તો સારું થયું, સારું અમે ઘરે વહેલા જઈને સુઈ જાય? શા માટે દોસ્તો? એનર્જી. તમે સામે વાળા માણસ પાસે જાવ છો તો તમારી અંદર એનર્જી જ નથી. સૌથી મહત્વની વસ્તુ છે એનર્જી, કે આપણે ગયા તો સ્ફૂર્તિથી ગયા. યાર એક પ્રશ્ન પૂછે તો 10 જવાબ આપીએ એને. એની સર્કિટ શોર્ટ થઈ જવી જોઈએ કે યાર આ તો કોણ માણસ આવી ગયો. ભલે ને ડોક્ટર હોય, સાયન્ટિસ્ટ હોય, આપણને શું ખબર, એને શું ખબર પડે? અહીં ડોક્ટર સાહેબ 1-2 જણા બેઠા, માફ કરજો પણ એ ડોક્ટર જેના છે ને એની જેને ખબર છે, બીજી કઈ ખબર નથી. આપણને રમેશભાઈ આખા બોડીના ડોક્ટર બનાવી દીધા યાર. તો ડોક્ટર પાસે જવાનું બીવાનું હોય, સાયન્ટિસ્ટ પાસે જવાનું તો બીવાનું હોય. સાયન્ટિસ્ટ ને શું ખબર પડે? એના કરતા વધારે તો આપણને બોડીની ખબર પડે. પણ આપણી અંદર એનર્જી જ નથી. આપણે યાર આમ હુતા હુતા થાય તો કરીએ ભાઈ. શું યાર થાય તો કરીએ? કરીએ એટલું થાય. આ વસ્તુ જયારે મગજની અંદર આવી જાય ને, કરીએ એટલું થાય. થાય એટલું કોઈ દિવસ થતું જ નથી દોસ્તો. એટલા માટે જ બાસુમલી સાહેબ ને બોલાવ્યા છે ભાઈજી. રામભાઈ ટાઈપ કર્યું કે પેલાના ક્લાસ ચાલુ કરવા પડશે.
પાછું વળી બાસુમલી ટાઈપ ને એટલા માટે જ બોલાવ્યા કે વેલકમ, પધારી જાજો બધા લોકો, મિસ ના કરતા. 12, 13, 14 ને 15, 16, 17. પાછું એક બાસુમલી નું વચ્ચે વાત લઈ લઉં કે બાસુમલીના 3-4 દિવસના સેશનના અમે અહીંથી 30,000 રૂપિયા આપીએ છીએ. અહીંથી લોનાવાલા જઈએ છે, આવવા જવાનો 5-7-10 હજાર રૂપિયાનો ખર્ચો થઈ છે. 4 દિવસ ત્યાં પ્રોગ્રામ એટેન્ડ કરીએ, આવવા જવાના બીજા 2 દિવસ, 8 દિવસ, 40,000 ના 4 દિવસનો પ્રોગ્રામ એટેન્ડ કરવા જઈએ છીએ દોસ્તો. તમારા ઘર આંગણે આવે છે અને એક દિવસ લેવો તો મફત છે. તમારે સફળ નથી થવું તમારે નક્કી કરવાનું છે. 2 વર્ષ પહેલા કિંગન હું એને શીખું, મારા મગજની અંદર જ નહોતું, હાથમાં પડમાય ક્યાંય નહોતું એવું કે ભાઈ એને શીખું. અહીં તમારી સામે કલાક, સવા કલાક, 1.5 કલાક છે મીટિંગ લઉં, ક્યાંથી શીખીને આવ્યો? તો કે એનર્જી જ નથી આપણી અંદર. સૌથી મહત્વનો ટોપિક છે, જ્યાં સુધી આપણી અંદર એનર્જી નહીં હોય ને. આપ રમેશભાઈ આપણને છે ને એક શબ્દ કહે છે કે ભાઈ પાણી છે ને, પાણી ઈ પણ તમારી ભાષા સમજે છે, ઈ પણ તમારી ભાષા સમજે છે. જો પાણી આપણી ભાષા સમજતું હોય, એકમાં પોઝિટિવ, એક ગ્લાસની અંદર પોઝિટિવ ઉર્જા નાખજો, ગ્લાસની અંદર, બીજાની અંદર ગાળું દેજો, ગ્લાસની અંદર, બીજે દિવસે સવારે જોજો 2 ગ્લાસની અંદર ફેર પડી ગયો હશે પાણીમાં. જો પાણી મારીને તમારી ભાષા સમજતું હોય તો સામેવાળો માણસ શું આપણી એનર્જી ન ઓળખતો હોય? પણ આપણે ને જાય જ નબળી વાત કરીએ, અરે યાર બહુ મૂંઘું છે. હા યાર મૂંઘું તો હે ભાઈ, તો ન લેવાય, હાલો જય માતાજી, હું જાઉં છું ભાઈ. અરે મૂંઘું છે તો યાર આટલા લોકોએ લીધું હે તો એને મૂંઘું નથી લાગ્યું? પણ દોસ્તો કહેવાનો મતલબ કે મારી એનર્જી મારી અંદર નહીં હોય તો હું લોકોમાં એનર્જી કેમ ટ્રાન્સફર કરીશ? સૌથી પહેલી વસ્તુ છે એનર્જી. ડાયરેક્ટ સેલિંગ ની અંદર સક્સેસ થવા માટે સૌથી પહેલી વસ્તુ કઈ હોય ને તો મારી અંદર એનર્જી જોઈએ. નક્કી કરી લ્યો, અત્યારે અહીં બેઠેલા લોકો, અત્યારે અહીં કેટલા લોકો બેઠા છે? 72. નક્કી કરી લ્યો કે જે દિવસે હું મીટિંગમાં બેઠો હોઈશ, મારું નક્કી કરેલું કહી દઉં, ચાલો વાંધો નહીં, પેલા એ કહી દઉં. મારું નક્કી છે કે જે દિવસે હું ઓફલાઈન મીટિંગ ની અંદર, રમેશભાઈ ને ખબર છે, રાજુભાઈ ને ખબર છે, મારી ઓફલાઈન છે, હું કોઈ દિવસ ઓફલાઈન મીટિંગ ની અંદર ત્યારે જ નહીં હોય કે કાં હું હોસ્પિટલાઇઝ હોય અને કાં દુનિયામાં નહીં હોય, તો જ હું મારી ઓફલાઈન મીટિંગ ની અંદર નહીં હોય. ઓનલાઈનમાં ન હોઈ શકું કારણ કે હું ફિલ્ડમાં હોય તો કદાચ ન હોઉં, પણ ઓફલાઈન આપણા જ ગ્રુપની મીટિંગ થતી હોય તો એમાં હું કેમ ન હોઉં? હું ત્યારે જ ન હોઉં કે હું હોસ્પિટલાઇઝ હોય, મને બાટલા ચડતા હોય તો હું ના હોઈ શકું, અને કાં હું આ દુનિયામાં ન હોય તો હું ઓફલાઈન મીટિંગમાં ન હોય. બાકી હું ઓફલાઈન મીટિંગને જે તે સ્થળે જ હોય અને જે તે સમયથી 5 મિનિટ પહેલા જ હોય. શું કરવા કે મારે સક્સેસ થવું? ચાલો અહીં બેઠેલા લોકો નક્કી કરો, 70-72 લોકો બેઠા છે, નક્કી કરો કે હું જ્યારે કોઈ પણ મીટિંગ ઓફલાઈન અભ્યુદયની હશે તેની અંદર હું એનર્જીથી આવીશ, તેની અંદર હું ફૂલ ફિલથી આવીશ. કેટલા લોકો નક્કી કરે છે? ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરો. રામભાઈ, ભગવંતભાઈ, નામ બોલવાના છે મારે, ચાલો વાંધો નહીં. સોમાભાઈ, જલ્પેશભાઈ, સોનલબેન, જગદીશભાઈ, કારાભાઈ, મનીષભાઈ, ચાલો વાંધો નહીં. 6 લોકો, 7 લોકો, વેરી ગુડ, વેરી ગુડ. હરેશભાઈ, ચાલો વેરી ગુડ, સરસ. અત્યારે 73 જણા બેઠા છે, 8 લોકો એમ કીધું. રમેશભાઈ, તમારે ડેશ 3 બનવા માટે, ડેશ 8 બનવા માટે 2 જ લોકોનું કામ છે, 72 લોકોનું કામ નથી. મારે ડેશ 8 બનવા માટે 2 જ લોકોનું કામ છે, એમાંથી એક તમને તો એક મળી ગયો, બીજી બાજુ ગોતી લેજો, એમાંથી 1-2 લોકોએ ટાઈપ કરી દીધું. એનર્જી જ નથી મારી અંદર. મને ટાઈપ કરતા પણ બીક લાગે છે કે ભાઈ મેં ટાઈપ કરી દીધું ને કદાચ હું નહીં પહોંચી શક્યો તો? અરે તમે એક વખત ભગવાનને કહો તો ખરી કે હું પહોંચીશ, તો ભગવાન તમને ત્યાં પહોંચાડશે, હું કરવા ન પહોંચાડે યાર?
પણ એનર્જી તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ? મેં નક્કી તો કરવું જોઈએ ને, મારા માઇન્ડ ને કેવું તો પડશે ને કે મારે ત્યાં જવાનું જ છે. એના માટેની વ્યવસ્થા મારો ભગવાન, મારો યુનિવર્સ કરશે કે મારે મને ત્યાં કેમ પહોંચાડવું. પણ અહીં 70-72% લોકો બેઠા છે, એમાંથી એક ચલો એમ નથી કેતો, 8 જણા એમ કીધું કે હું પહોંચીશ. બાકીના 90% લોકો એમ કહે છે કે ભાઈ મારું પોતા હે તો પહોંચીશ. હું તમને ગેરંટી યાર લખીને આપું છું અત્યારે લેટર પેડ ઉપર કે તમે સક્સેસ નહીં જાઓ. આજે બહુ કડવી મીટિંગ છે પણ મજા આવશે. દોસ્તો એનર્જી જોઈએ, એનર્જી. મારા મોઢેથી નબળી વાત કેવી રીતના થઈ શકે? કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ જેટલા લોકો મને આમાંથી ઓળખે છે, જેટલા લોકો ઓફલાઈન ઓનલાઈન મને મળ્યા છે, એક પણ વખત મારા કે રમેશભાઈ કે અરવિંદભાઈના મોઢેથી નબળી વાત તમે સાંભળી છે? સાંભળી જ નહીં હોય. કારણ કે અમારી ડિક્શનરીમાં નો નામનો શબ્દ જ નથી રાખ્યો. શું કરવા? તો કે અમારે 100% નહીં, મારે 1000% સક્સેસ થવું છે. અને આ શબ્દ અમે અમારા યુનિવર્સ ભગવાનને કહી દીધેલો છે કે અમારે આમ કરવાનું છે. એના માટેની વ્યવસ્થા અમારો ભગવાન, અમારો કુદરત, અમે જેને માનીએ છીએ ને એ અમારી વ્યવસ્થા એ કરશે. પણ અત્યારે 350 જણા છે ને, 350 જણા કાલ સવારે એમ કહી દે ને કે ભાઈ હું કાંઈ કેંગન નું કાંઈ નથી કરવાનું, તો મને કાંઈ ફરક નથી પડતો. રમેશભાઈ ને 1250 જણા એમ કહી દે ને કે કેંગન મારે મને ફોન જ ના કરતા, તો અમને બેમાંથી કાંઈ ફરક નથી પડતો. રાજુભાઈ ને કાંઈ ફરક નથી પડતો. કાલ સવારે અમે નવું ઊભું કરશું. જે માણસ 350 કરવા માટે વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ સુધી નહીં, 1200 લોકોની ટીમ બનાવવા માટે 2 વર્ષ મહેનત કરી હોય, કાલ સવારે નવા કરી શકીએ. 1200 નહીં, 12,000 થાય ને. રમેશભાઈ કીધું 1 કરોડની ટીમ પણ થશે અભ્યુદયની. પણ એનર્જી તો રમેશભાઈ ની વાત સાચી છે કે કોઈ બને નહીં, પણ હું કોઈક લોકો બને ને પછી હું ડેસેજ બનું ને એમાં મને આનંદ છે. રમેશભાઈ એટલા માટે થઈને જ અમે તમને કીધું ને કે અમે તો બનવાના જ છીએ 100%. અમે બનશું એનો તો આનંદ તમને થવાનો જ છે. ચાલો કઈ વાંધો નહીં દોસ્તો. મહત્વનો ટોપિક છે કે જો આપણી અંદર એનર્જી નહીં હોય ને, એનર્જી, અરે યાર તમને એનર્જી નહીં હોય તો સવારે દુકાન નહીં ખોલો યાર. એનર્જી નહીં હોય તો સવારે જોબ ઉપર નહીં જાઓ. કેંગન ને સાઈડમાં મૂકી દો. તમે તમારા મૂળ જોબ કે મૂળ બિઝનેસ ની અંદર આગળ નહીં વધી શકો યાર. અને એ મૂળ બિઝનેસ ને હું જોબ તમને હું આપી ચૂક્યું છે એ તમને ખબર જ છે. મારે કઈ કહેવાની જરૂર નથી. તો વર્લ્ડ નો સારામાં સારો બિઝનેસ મળ્યો, એની અંદર એનર્જી થી એક વખત ઉતરી જાવ ને યાર. દુનિયા હું ભગવાન તમને મદદ કરવા માટે તૈયાર છે. બીજી વસ્તુ કીધી એટલે ટાઈમ. લોકો એમ કહે કે ભાઈ ડાયરેક્ટ સેલિંગ ની અંદર ટાઈમ ની કોઈ જરૂર નથી. મારી 350 ની ટીમ છે, રમેશભાઈ ની 1250 ની ટીમ છે. તો ભાઈ હવે 1250 લોકો કામ કરે તો મારી 1250 કલાક નીકળી, કાયમ ની 1 કલાક કાઢે તો સાચી વાત છે. સાચી વાત છે રમેશભાઈ. રાજુભાઈ તમારી 100%. સાચી વાત છે કે ભાઈ રમેશભાઈ ની 1250 લોકોની ટીમ છે. અભ્યુદયની ટીમ 1250 ની છે. 1250 લોકો 1-1 કલાક કાઢે તો 1250 કલાક રમેશભાઈ નીકળી. વાત સાચી? હા કે ના તો બોલો. યસ કે નો તો ટાઈપ કરો. યસ યસ સાચી વાત છે. 1250 કલાક રમેશભાઈ ની નીકળી. 100% વાત સાચી છે. પણ રમેશભાઈ ને ટાઈમ આપવો પડશે કે નહીં આપવો પડે? રવિભાઈ ને ટાઈમ આપવો પડશે કે નહીં આપવો પડે? રામભાઈ ને ટાઈમ આપવો પડશે કે નહીં આપવો પડે? તો 100% આપવો પડશે. આપણે એક સ્લોગન બનાવેલું છે કે જો હું ઉડીશ
તો મારી ટીમ દોડશે. જો હું દોડીશ તો મારી ટીમ હાલશે. જો હું હાલીશ તો મારી ટીમ ઊભી રહી જશે. અને જો હું ઊભો રહી જઈશ તો મારી ટીમ બેસી જશે. અને જો હું બેસી જઈશ તો મારી ટીમ પાતાળમાં વહી જશે. પાતાળમાં. રમેશભાઈ સ્લોગન પેલા પેજ ઉપર લખાયું છે. કેટલા લોકોએ લખ્યું મને નથી ખબર. 1250 ની ટીમ, 350 ની ટીમ, કે 800 કે 5000 કે 50000 ની ટીમને હલાવવા માટે મારે ટાઈમ આપવો જ પડે. તમારી 5 લોકોની ટીમ છે, 2 લોકોની છે, કે 1 ની છે, કે જેટલાની હોય એટલાની, પણ મારે ટાઈમ આપવો જ પડશે. ભલે મારી 1200 કલાક, 1500 કલાક, 2000 કલાક, 50000 કલાક નીકળે છે, એ વાત 100% સાચી છે ને. એટલા માટે થઈને ડાયરેક્ટ સેલિંગ કરવું જોઈએ. એક વખત 5000 ની ટીમ બની ગઈ પછી તો 5000 લોકોને જ હલાવવાના છે ને. એના માટે થઈને મારે ટાઈમ આપવાનો છે, પણ મારે તો ટાઈમ આપવો જ પડશે ને. જો હું ટાઈમ નહીં આપું તો મારી ટીમ ટાઈમ આપશે નહીં. મારી ટીમ ક્યાં પાતાળમાં ખોવાઈ જશે ને એની મને ખબર નહીં પડે, ને હું ક્યાં પાતાળમાં ખોવાઈ જઈશ ને એની ખબર નહીં. અને ઘણા લોકો એનર્જીક ની અંદર આવીને શિક્ષે બનીને ખોવાઈ ગયા છે. દોસ્તો, મહત્વની વસ્તુ છે કે ટાઈમ. ડાયરેક્ટ સેલિંગ ની અંદર ટાઈમ મારે આપવો પડશે, આપવો પડશે ને આપવો જ પડશે. જો મારે સફળ થવું હોય તો. બાકી મારી અપલાઈન ને થવું હશે તો એ આપશે, મારી ટીમને સફળ થવું હશે તો એ પણ આપશે. આપણો કંપની એટલો મસ્ત પ્લાન બનાવ્યો છે ને કે આપણી નીચેલો આવેલો માણસ આપણાથી રેન્ક ઉપર જઈ શકે. હું કદાચ શિક્ષે જ રહું, મારી નીચે આવેલા રામભાઈ ડેશ 3 પણ બની જઈ શકે, સહદેવભાઈ ડેશ 3 પણ બની શકે. હું પણ શિક્ષે જ આટા મારતો હોય. એટલા માટે થઈને મારે ટાઈમ આપવો પડશે. એના પછીનો શબ્દ કીધો તો એમ. ડાયરેક્ટ સેલિંગ ની અંદર સૌથી મહત્વની વસ્તુ કોઈ હોય ને, આપણે લોકોને એમ જ સમજાવીએ છીએ કે ભાઈ એક જ વખત 3.5 લાખ રૂપિયા આપવાના છે, પછી તમારે લાઈફ ટાઈમ સુધી કઈ આપવાનું નથી. સૌથી સસ્તામાં સસ્તો ને સહેલામાં સહેલો કોઈ બિઝનેસ હોય ને તો એ ડાયરેક્ટ સેલિંગ છે. સમજાવીએ છીએ કે નથી સમજાવતા? કેટલા લોકો આવી રીતના સમજાવે? હાલો ચેટ બોક્સ ની અંદર યસ ટાઈપ કે આઈ ટાઈપ કરો. કોઈ નથી સમજાવતા આવી રીતના? હું તો સમજાવું છું. રામભાઈ ને હરેશભાઈ 2 જણા સમજાવે, જગદીશભાઈ સમજાવે. સમજાવીએ છીએ કે ભાઈ ઓછા રોકાણની અંદર સૌથી સારામાં સારો કોઈ બિઝનેસ થઈ શકતો હોય ને તો એ છે ડાયરેક્ટ સેલિંગ. આપણે આપણું કિંગન ની વાત કરીએ તો કે ભાઈ 2.5 લાખ વાળું મોડેલ પકડીએ કે 3.5 વાળું પકડીએ, પણ 2-2.5-3 લાખ રૂપિયામાં ભાઈ અત્યારે કોઈ ધંધો ન થાય. આપણે લોકોને સમજાવીએ જ છીએ. એ વાત સાચી જ છે કે નો જ થાય, પણ મનીની જરૂર ડાયરેક્ટ સેલિંગ ની અંદર પડશે ને પડશે. કેવી રીતના પડશે? મેં તમને હમણાં એક શબ્દ કીધો હતો કે હું ભાઈ આના સમજવા માટે મની આપણે ક્યાં ખર્ચ કરવાનો છે. હમણાં રામભાઈએ કીધું હતું કે ભાઈ આના સેશન લેવા પડશે, સેશન સમજવા પડશે, સેશનમાં બેસવું પડશે. રામભાઈ કુટીએ કીધું. તો એના માટે થઈને મારે ખર્ચો કરવો પડશે. આજે હું ને રમેશભાઈ કે અરવિંદભાઈ આમે કઈ હું ઉપરથી આવ્યા ત્યારે કઈ આટલું બધું સમજીને આવ્યા હતા? અહીં જેટલા લોકો મીટિંગ લે છે બધા કઈ ઉપરથી બધે લઈને આવ્યા? પણ એના માટે થઈને ક્યાંક ને ક્યાંક અમે મીટિંગોમાં ગયા છે, ક્યાંક ને ક્યાંક મિલન ઓલાની અંદર ગયા છે. ઓનલાઈન મીટિંગ, ઓફલાઈન મીટિંગ, એના અમે પૈસા અલગથી આપીએ છીએ. આપણે તો એવું વિચાર કરીએ કે એલડીપી માં જવાનું 1500 નો ખર્ચો, આરટીપી માં જવાનું 2500 નો ખર્ચો, બાસુમલીમાં જવાનું 7000 નો ખર્ચો. યાર અરે યાર ભલા માણસ 80,000 રૂપિયા અમે આપીએ છીએ ખાલી અઠવાડિયાના પેકેજના. કંઈક નવું શીખીને આવશું તો ટીમની અંદર એપ્લાય કરશું. ઓનલાઈન એમ લેપટોપમાં બેઠા બેઠા જોવાના 2 દિવસના 10,000 રૂપિયા આપીએ છીએ. કિંગન નથી શીખવાડતા. કહેવાનો મતલબ કે મનીનો ખર્ચો ક્યાં કરવાનો છે? તો કે મને ડેવલપ થવા માટે છે, મારે કંઈક આગળ વધવા માટે થઈને.
તો મનીનો ખર્ચો ડાયરેક્ટ સેલિંગ ની અંદર 100% ને 1000% કરવો પડશે ને કરવો પડશે. કેના માટે થઈને? તો કે મારે ડેવલપ થવા માટે થઈને, મારી ટીમને ડેવલપ કરવા માટે. અને ચોથી વાત, કદાચ આ ત્રણ વાતો આપણે થોડી ઘણી 19-20 કરતા હશું ને તો હાલશે. અને ચોથી વાત કોઈ હોય ને તો એ કીધું હતું, એ એટલે અમેરિકા, એટલે એફોર્ડ. આપણું એફોર્ડ કેવું છે ને, એફોર્ડ એ સૌથી મહત્વની વસ્તુ. જો આપણું એફોર્ડ જ નહીં હોય, જો આપણે તાકાત જ નહીં લગાવી હોય, પછી આપણે એમ કહીએ કે અરે યાર હું 10 જણા પાસે જઈ એવું યાર, પણ એક જણો હા નથી પડતો યાર મશીન. અરે યાર ભલામણ નો જ આ પડે ને યાર, દોહદમાં તું ગયો હો, હજી તારી પાસે નોલેજ નથી લીધું, એના માટે તે કોઈ ખર્ચો નથી કર્યો, તે ટાઈમ નથી આપ્યો, તારી અંદર એનર્જી નથી, અને પછી તું એમ કે હું 10 લોકો નહીં 100 લોકો પાસે જઈ આવતો એ કઈ મશીન નહીં આવે. શું કરવા આવે ભાઈ? કારણ કે આપણી પાસે નોલેજ નથી, સામેવાળા માણસને શું આપવું એ આપણને ખબર નથી, એના માટે આપણે કોઈ ખર્ચો નથી કરતા, આપણે ટાઈમ નથી આપતા, આપણી અંદર એનર્જી નથી, આપણે લોકોને કન્વિન્સ નથી કરાવી શકતા. તો એફોર્ડ જ્યાં સુધી મારું નહીં લાગે ને, અહીંયા ઘણા બધા લોકો જોબ કરે છે, હું જોઉં છું, ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરે છે. એફોર્ડ દોસ્તો એવું લગાડવું પડે કે મારી સેલેરી સમજી લ્યો કે 10,000 રૂપિયાની જ છે, હું પણ જોબ કરું છું ને, 10,000 રૂપિયા મારી સેલેરી છે, પણ મારું એફોર્ડ એવું હોવું જોઈએ કે મારી સેલેરી 1 લાખ છે અને એ હું મારા શેઠને 1 લાખ કમાઈને આપું ને, એટલી એફોર્ડ જ્યારે હું લગાડું ને, ત્યારે ભગવાન મને મદદ કરવાનું ચાલુ. ભગવાન ત્યારે યુનિવર્સ, કુદરત મને છે ને મારી મદદ કરવાનું ચાલુ કરશે, કારણ કે આ બંદાએ એફર્ટ લગાડી લીધું. એક ગજેન્દ્ર નામનો હાથી હતો, નદીની અંદર ફસાણો હતો. ઘણા લોકોએ સ્ટોરી સાંભળી છે. નદીની અંદર ફસાણો હતો અને નદીમાં એને મગરે પકડી લીધો. મગરે હાથીનો પગ પકડી લીધો. હાથીએ તાકાતથી એનામાં જેટલી તાકાત હતી ને એટલી લગાડી દીધી. હાથીમાં તાકાત મારા તમારાથી તો 1000 ગણી વધારે જ છે. એને 1000 ગણી તાકાત લગાડી દીધી, પણ એ નીકળી ન શક્યો ને, ત્યારે એને ભગવાનને કીધું કે હવે ભગવાન મને તું અહીંથી કાઢ. અને ત્યારે તેને ભગવાન મદદ કરવા આવ્યો. આ સ્ટોરી આપણને ખબર. પણ એક વખત 1000 ગણી તાકાત એફર્ટ તો લગાડ્યો. આપણે તો યાર 10-20 લોકો પાસે ગયા ડેમો, ભાઈ ડેમોની ના પડે યાર, સાંભળવાની ના પડે યાર. આ 3.5 લાખ રૂપિયાનું મશીન થોડું લેવાય યાર, પેલાથી જ ના પડતી હતી, મારે કેમ યાર ડેમો ગોઠવવો? અરે ભલા માણસ, દર મહિને 4000 મશીન જો આપણી NSI ઇન્ડિયાની અંદર આવી શકતા હોય તો હું આપણામાં ન આવી શકે? પણ આપણે એને નથી સમજાવી શક્યા. શું કરો કે આપણે એફર્ટ જ નથી લગાડ્યું, આપણે નોલેજ લઈને ગયા જ નથી અને સમજાવી જ નથી શક્યા. જ્યાં સુધી એફોર્ડ નહીં લગાડીએ ને, ત્યાં સુધી આપણે ગમે એટલું કરતા હશું ને, 100% ને 1000% આપણે સક્સેસ નહીં. અને સક્સેસ જવા માટેના 4 મંત્રો મેં તમને કીધું: એનર્જી, ટાઈમ, મની ને એફર્ટ. દોસ્તો ઘણું બધું છે, ઘણી બધી વાતથી આને આપણે કવર કરી શકીએ છીએ, પણ સમય પણ ઘણો બધો થઈ ગયો છે. મીટિંગ ને આપણા સમય 1 કલાક, સવા કલાકને બદલે 1.5-2 કલાક જેવું થઈ ગયું, પણ તમે લોકોએ બહુ સમય આપીને સાંભળ્યો. રમેશભાઈ પણ અત્યારે મીટિંગની અંદર છે જ, આપણા ગ્રેટ લીડર. તો 2 મિનિટ માટે રમેશભાઈને અનમ્યુટ કરીએ, પછી જેમ આપણી બેકબોન ટીમ કહેશે એમ આપણે આગળ વધશું. યસ, વેલકમ રમેશ સર. નમસ્કાર. વિડીયો શરૂ થયા કે જગ્યાએ બેઠો છું એટલે સાઈડમાં આવીને વાત કરું છું અત્યારે, અને તો કવરેજ બ્રેક થાય છે એટલે વિડીયો ચાલુ કરી એટલે અવાજ બ્રેક થશે. અવાજ આવે છે મારો અત્યારે? પરફેક્ટ ભાઈ. એવું છે. જબરદસ્ત રવિભાઈ, ખૂબ સરસ વાતો કરી તમે. મને એવું લાગતું હતું કે બાસુમાલીજીને પહેલી ને છેલ્લી વાર બોલાવી દઈએ, પછી બોલાવવાની જરૂર નથી. એના જેટલું ટૂંકમાં કરંટ આવી એવી જ વાતો બધી હતી. પણ દુઃખની વાત એ છે મિત્રો કે આપણે
બધું એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાખીએ છીએ. આપણે પેલા 50 રૂપિયા વાળા પૂતળા થઈ જઈએ છીએ ને, ત્યાં તકલીફ છે. એટલે થોડુંક જે રવિભાઈએ કીધી ને એક એક વાતો એના અનુભવમાંથી પસાર થયેલી વાતો છે. અને બીજી એક વાત, અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિ એવા નથી કે જે માત્ર ને માત્ર પૈસા માટે કેંગેન કરે છે. કારણ કે એવું જરૂરી નથી. પૈસામાંથી જેટલા મિત્રો છે કોઈ એવા નથી કે જેને મતલબ કે કોઈ રોજગારીનું માધ્યમ એની પાસે નથી અને એના કારણે એ કેંગેન કરે છે. બધા સારી રીતે, તમે જે રવિભાઈને સાંભળી રહ્યા છે ને, એ રવિભાઈ પોરબંદર ખાતે સારા એવા બિલ્ડર છે, પોતાની સારી એવી હોટલ ચલાવે છે. એ સિવાય પણ 2-3 બિઝનેસ સાથે જોડાયેલા છે. અને પોરબંદર રવિભાઈને અડધું પોણું પોરબંદર રવિભાઈને નામથી ઓળખે છે. તો કહેવાનો મતલબ કે એ લેવલના વ્યક્તિ છે કે જેને મતલબ કે એવું નથી કે પેલો એને કમાવું જરૂરી હતું, એને બિઝનેસ માટે થઈને જે કેંગેન કરે છે. કેંગેને એને પૈસા સિવાય પણ 2-5 બાબતો એવી એટ્રેક્ટ કરી કેંગેને કે જે એને કેંગેન બિઝનેસ કરવા માટે મજબૂર કર્યા છે. મિત્રો, મારે વધારે સમય ન લેતા મારે માત્ર એટલું જ તમને કહેવું છે કે દરેક બિઝનેસ તમને પૈસા આપી શકશે. એવું નથી કે ચાલો નહીં આપે, કદાચ આનાથી વધારે પણ આપી શકે. પણ મિત્રો, આત્મસંતોષ, જ્યારે ઘરે જઈને જ્યારે રાત્રે સુવાનો સમય થાય ને, ત્યારે ઘસઘસાટ પથારીમાં પડ્યા પછી 2 મિનિટમાં ઊંઘ આવી જાય ને, એ બીજા ધંધાઓમાં નથી બનતું, એ કેંગેનમાં બને છે. બરાબર? બીજા બિઝનેસમાં આખા બીજા દિવસની માથાકૂટો, તકલીફ, આ બધું ચાલુ રહી છે. જ્યારે કેંગેનમાં કોઈકનું સારું કર્યું, કોઈકનું ભલું કર્યું, કોઈકની રોજગારી અપાવી, કોઈકની દવા બંધ થઈ, અને આવા કેટલાય પોઝિટિવ પોઈન્ટ સામે આવે ને, એટલે 2 મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જાય ને, એ આત્મસંતોષ મળ્યો છે ને, એના માટે આજે ઘણા બધા લોકો કેંગેન તરફ વળ્યા છે. કે નો ડાઉટ કેંગેનમાં ઇન્કમ સારી છે, સામે આત્મસંતોષ મોટો છે. એટલે મુખ્ય વાત મિત્રો એ છે કે અહીંયા બેઠેલા મોટા ભાગના મિત્રો એવા છે કે જે ખાલી ને ખાલી કેંગેન બિઝનેસ છે એટલા માટે નથી કરતા, પણ કેંગેન બિઝનેસ હોવાની સાથે એવો બિઝનેસ છે કે જે આત્મસંતોષ આપે છે ને, એ બહુ મોટી વાત છે. અને રવિભાઈએ બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું કે શા માટે અન્ય બિઝનેસ કરતા કેંગેન શ્રેષ્ઠ અને બેસ્ટ છે. તો વધારે ચર્ચા ન કરતા, હું વારંવાર કહું છું કે રવિભાઈ, તમારે આપણી ટીમમાં હરેક જગ્યાએ, હું આપણે અભ્યુદય પરિવારમાં કહું છું કે તમારે સારો લીડર બનવું હોય તો કાંઈ જ કરવાની જરૂર નથી. તમારે ખાલી રવિભાઈનું અનુકરણ કરવાનું છે, એટલે તમે સારા લીડર બની જશો. એ કઈ રીતે રહે છે, કઈ રીતે મિટિંગમાં હોય છે, કઈ રીતે મિટિંગ એટેન્ડ કરે છે, કઈ રીતે ઓફલાઈન મિટિંગમાં હોય છે, કઈ રીતે પ્રવૃત્તિમાં એની કેટલી ભાગીદારી હોય છે, કેવી રીતે લોકોને ટ્રીટ કરે છે, લોકો સાથે કેવી રીતે વર્તન કરે છે, ટીમ સાથે કેવી રીતે વર્તન કરે, ઓફલાઈન સાથે કેવી રીતે રહે, એની ગ્રોથ લાઈન સાથે કેવી રીતે રહે, દોસ્ત લાઈન સાથે કેવી રીતે રહે, આપણી ઇવેન્ટો હોય, ઇવેન્ટોમાં એની હાજરી કઈ રીતે હોય. મિત્રો, બસ ખાલી આ તમે નોર્મલ જજ કરશો ને, બરાબર, તો પણ તમને એક સારા લીડર તમને બનવાનો સ્કોપ અહીંયા જ છે. તમારે ક્યાંય જાજુ દૂર જવાની જરૂર પણ નથી. તો વધારે સમય ન લેતા, બેસ્ટ ઓફ લક રવિભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. અને પૂરી ટીમને મારે એટલી જ વિનંતી છે કે આપણે આ મીટિંગ લેતા થઈએ. અને મીટિંગ કોઈ લેવી હોય ને તો નવું શેડ્યુલ બને છે જુલાઈનું, 2 દિવસમાં. તમે તમારા શિક્ષકને લખાવી દેજો કે મારે મીટિંગ લેવી છે, તમને સ્પેશિયલી મીટિંગ આખી આપવામાં આવશે. બરાબર? સ્પેશિયલ એવું જરૂરી નથી કે આ મીટિંગ 6 કે 5 લઈ, તમે 1 છો તો તમે લઈ શકશો. તમારી પાસે એવો કોઈ યુનિક ટોપિક છે, હેલ્થ નો ટોપિક છે, બિઝનેસ નો ટોપિક છે, બરાબર, કાંઈ પણ હોય તો તમે તમારા શિક્ષકને લખાવી દેજો. અને શિક્ષક મિત્રોને વિનંતી છે કે તમે વિપુલભાઈ સુધી પહોંચાડી દો, જેથી કરીને મીટિંગના શેડ્યુલમાં એને લઈ શકાય. બરાબર? તો થેન્ક યુ વેરી મચ રવિભાઈ, ખૂબ ખૂબ આભાર. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ ભાઈજી. પણ રમેશભાઈ જેટલું કીધું એટલું બધું એવું બહુ છે નહીં, પણ 1-2 મિત્રોના શેરિંગ કોઈને આપવું હોય તો આપીને આપણી મીટિંગને આપણે પછી વાઇન્ડ અપ કરીએ. યસ ક્રિશભાઈ, જય દ્વારકાધીશ રવિ મામા. યસ, વેલકમ. જય દ્વારકાધીશ. અવાજ ક્લિયર આવે છે ને મારો? પરફેક્ટ. તમારી મીટિંગ તો 1 નંબર જ હોય છે, અને હું તો એવું જ વિશ કરું છું કે આવી રીતે તો નહીં, પણ તમારી અઠવાડિયામાં 1 મીટિંગ તો હોય જ. અને અઠવાડિયામાં તો શું, આપણે કૌશિકજીની જેમ તમે મહિનાના સેશન લ્યો તો પણ હું જોવા તૈયાર છું. થેન્ક યુ અને તમે કીધું કે કોર્સિસ ની તમે કહેતા હતા કે 30,000 રૂપિયા દઈને તમે જાઓ છો,
તમારી હારે જે ટેલિફોનિક મારી ચર્ચા થઈ હતી, આપણે અડધી કલાક વાત કરી હતી, ત્યારે એવું ફીલ થયું કે હું એટલો લકી છું કે મને ફ્રીમાં આટલું નોલેજ મળ્યું. અને બહુ બ્લેસ છું સર કે તમારા જેવા એક સગા મામા જેવા એક માણસ મળ્યા છે મને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ક્રિશભાઈ. ચાલો દોસ્તો, બીજા કોઈને કઈ શેરિંગ આપવું હોય તો આપી શકે છે, બાકી આપણી મીટિંગને ઓમકાર સાથે વાઇન્ડ અપ કરીએ. કોઈને કઈ કેવું હોય તો કહી શકે છે કે ભાઈ તમે આ ખોટું કીધું, તોય મને વાંધો નથી. કોઈને કઈ જાણવા મળ્યું હોય તોય કઈ વાંધો નથી. પણ દોસ્તો, તમારા જ લોકો પાસેથી શીખું છું, તમારી પાસેથી જ શીખું છું, ફિલ્ડમાં ઉતરું છું એટલે બધાય નોલેજ મળે છે કે ભાઈ શું પ્રોબ્લેમ થાય છે ને કેવી રીતના આગળ વધી શકાય. વેલકમ અનવરભાઈ, અમારા ધાકડ લીડર હમણાં 6 બનવા જઈ રહ્યા છે, અનવરભાઈ પુંજાણી. વેલકમ અનવરભાઈ. બેકબન અનવરભાઈને અનમ્યુટ કરજો. અનવરભાઈ, તમારો કેમેરો પેલા ઓન કરો તો તમને અનમ્યુટ કરી શકાશે. અનવર પુંજાણી, વેલકમ. અમારા અનવરભાઈ 7 દિવસની ટ્રીપ 7-8 દિવસની ટ્રીપ કરીને ગઈકાલ રાત્રે જ પહોંચ્યા છે એના ઘરે, કારણ કે વહેલી તકે 6 બનવાનું છે. વેલકમ અનવરભાઈ, વેલકમ. થેન્ક યુ સાહેબ. યસ, બોલો. આજનું સેશન તમારું જબરજસ્ત રહ્યું અને ખરેખર અત્યાર સુધીમાં નહોતું જાણવા મળ્યું એવું બધું ઘણું જાણ્યું. ઓકે, થેન્ક યુ અનવરભાઈ. બધી મીટિંગમાં બેસતા જાવ, ઘણું બધું જાણવાનું મળશે. બરોબર, 100%. ઓકે, ચાલો દોસ્તો, બાકી કોઈ છે? બાકી ટાઈમ ઘણો બધો થઈ ગયો છે, મને કઈ વાંધો નથી. 12 વગાડવાય તો 2 વગાડવાય તો, કારણ કે અમે સહદેવભાઈ ને અનવરભાઈ ને અમારે રામભાઈ ને બધા રાજુભાઈ ને તો અમે બધા રાતના 2-3, 4 વાગ્યા સુધી ખેંચીએ છીએ. જય માતાજી. જય માતાજી. આજની મીટિંગમાં ખરેખર એવો બુસ્ટર ડોઝ મળ્યો ને કે એની વાત જવા દો, ન જાણવાનું મળી ગયું. એમ વાય તો ક્યાંય રહ્યો, વાય તો કઈ ગુસ્સે નથી જતો, વાય ક્યાં છે એ તો. પણ ખરેખર બહુ મજા આવી આજની મીટિંગમાં, બહુ જબરજસ્ત મીટિંગ રહી. અને મેં ટાઈપિંગ કરેલું કે અમારા બાસુ મળી તો તમે જ છો, અમારે ક્યાં ક્યાં જવાની જરૂર છે. નહીં, એવું નથી. બાસુમલી સર બહુ સારું નોલેજ આપે છે. એ તો આપણે એટેન્ડ, મેં પહેલી વખત ફર્સ્ટ ટાઈમ મેં એટેન્ડ કરેલો હોય બાસુ મસીલ. યસ. અમે તો તમને જ તમે બાસુમલી માંથી શીખી ગયા, અમે તમારા માંથી શીખીએ. એટલે અમારા બાસુમલી તમે જ છો, એટલે ક્યાંય જવાની જરૂર છે જ નહીં અમારે. અમારો વાય ક્લિયર જ છે. આખી ટીમ નો આભાર કે તમે આટલું બધું મને, રમેશભાઈ ને આખી ટીમ આટલું બધું માન આપો છો. ખરેખર એવું કઈ છે નહીં, પણ શીખીએ છીએ તમારે બધા લોકો પાસેથી. રમેશભાઈ ને આખી માનનું નહીં બાપુ, હકીકતે જે નોલેજ આજની ટીમમાં જે આજની જે સેશનમાં જે નોલેજ મળ્યું ને એ ખરેખર એક સારામાં સારો ધન્યવાદને પાત્ર છે કે તમે આવી રીતે નોલેજ આપ્યું. અને ખરેખર આમાં મીટિંગમાં ઘણા લોકો બેઠા છે, એની આંખ ઉઘડી ગઈ હશે કે જે લોકો નતા માનતા એ પણ આજે માનવા ચાલુ થઈ ગયા. થેન્ક યુ રામભાઈ. થેન્ક યુ વેરી મચ. હાલો. યસ ભાઈજી. રાજુ, અમે આજે તમારો જે 1.5-2 વર્ષનો નિચોડો તો એમને આપ્યો, આખી ટીમ અભ્યોદયને એ બદલ દિલથી આભાર માનીએ છીએ, ટીમ અભ્યોદય વતી. અને મિત્રો, આજે આપણે જે બાપુએ આપણે પીરસું છે એના માટે આપણે એનેજિક સેલ્યુટથી આપણા ગ્રેટ લીડરને આપણે એનેજિક સેલ્યુટ આપી આપણે મીટિંગ આગળ સેશન આગળ વધારશું. તો પ્લીઝ બધા મિત્રો જેનો કેમેરો ઓફ છે કેમેરો ઓન કરો કે જેથી કરીને આપણે ગ્રેટ લીડરને એનેજિક સેલ્યુટ આપી શકીએ. તો પ્લીઝ બધા મિત્રો કેમેરો ઓન કરી એનેજિક સેલ્યુટ સાથે આપણે રવિરાજ સરને
થેન્ક યુ. આગળનો દોર તમે જ ચાલુ કરો. ચાલો હવે મિત્રો, કોઈ મિત્રને શેરિંગ આપવું હોય તો આપી શકે છે, વરના આપણે મીટિંગના એન્ડ તરફ જઈએ. ચાલો, નવા મિત્રો કોઈ પણ એક શેરિંગ આપવું હોય તો આપી શકે છે, કે જે લાસ્ટ વીકની અંદર જો ટીમ અભ્યોદયમાં સામેલ થયા હોય ને શેરિંગ આપવું હોય તો. આમાં ઘણા નવા ચહેરા છે, તો જેને શેરિંગ આપવું હોય એ આપી શકે છે. એસેટ ટાઈપ કરવું પડશે તો તેને અહીંથી બેકબોન અનમ્યુટ કરશે. ચાલો મિત્રો, ફટાફટ કરો, કારણ કે ટાઈમ જાદુ વધારે થઈ ગયો છે. તો શેરિંગ આપતા માંગતા હોય લીડર ફટાફટ એસેટ ટાઈપ કરે, નહીતર આપણે મીટિંગ વાઇન્ડ અપ તરફ જઈએ. ઓકે, તો ઓમકાર નાથ સાથે આપણે મીટિંગને વાઇન્ડ અપ કરીશું.